નમોસ્તુ 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 નમોસ્તુ. પ્રણમો લોહે શૌત્રિકાળવર્તી અરહંતાણમ. પ્રણમો લોહે શૌત્રિકાળવર્તી સીતાણમ. પ્રણમો લોહે શૌત્રિકાળવર્તી આયર્યાણમ. પ્રણમો લોહે શૌત્રિકાળવર્તી વજ્જાયાણમ. પ્રણમો લોહે શૌત્રિકાળવર્તી શવશાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્ય ચકાશતે. ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મેં શાસદો અપ્પા જ્ઞાન દર્શન લખણો. શેષા મેં બાહિરા ભાવા સવે સંયુગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય ખરે. કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે. તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લઈ ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. વંદી કહું શ્રુત કેવડી કથિતા સમય પ્રાવૃત. તું સ્થાપ નિજને મોક્ષ પંથે. ધ્યા અનુભવ તેહને. તેમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિતેભ્ય નમઃ શિતેભ્ય નમઃ શિતેભ્ય. આપણી ચર્ચા કળશ ટીકાના 215 નંબરના કળશ ઉપર ચાલી રહી છે. 215 નંબરના કળશની બસ હવે પૂર્ણાહુતિ થવાના મારા ખ્યાલથી આજે આ છેલ્લા પ્રવચનમાં આજે એની પૂર્ણાહુતિ થઈ જશે. આખો 215 કળશ છે એ આખો જ્ઞાનની પર્યાયના વાસ્તવિક સ્વરૂપને બતાવનારો આખો 215 નંબરનો કળશ છે. એ 215 નંબરના કળશમાં જ્ઞાનની પર્યાયમાં જાણવું કેવી રીતે પ્રગટ થાય છે અને જ્ઞાનની પર્યાય સ્વતંત્રપણે પોતે પોતાથી જ પોતામાં જાણવું કેવી રીતે કરે છે એવી ચર્ચા 215 નંબરના કળશમાં આ અમૃતચંદ્ર આચાર્યનો કળશને રાજમલજી સાહેબે કળશ ટીકામાં ભરેલી છે. આખા કળશની જે ચર્ચા રાજમલજીએ લખેલી છે એમાં ઘણા પ્રકારોથી એમણે આ કળશ એમાં જ્ઞાનનો સ્વભાવ સિદ્ધ કરેલો છે. મૂળિયું આખું જ્ઞાનનું પરિણમન કેવી રીતે ચાલી રહ્યું છે. અનાદિ અજ્ઞાની જીવ હોય કે કોઈ સમ્યક દૃષ્ટિ જીવ હોય કે કોઈ મુનિરાજનો જીવ હોય કે કોઈ કેવડી પરમાત્મા હોય, એના જ્ઞાનના સ્વભાવમાં કોઈ ફરક હોતો નથી. અવસ્થાની અપેક્ષાએ કોઈ પણ ગુણસ્થાનવાળો જીવ હોય પણ એનો જ્ઞાનનો સ્વભાવ છે એ સ્વભાવને જોવામાં આવે તો એમાં તો માત્ર જાણવું જ હોય છે. કોઈ પણ જીવનો સ્વભાવ હોય. અભવીનો સ્વભાવ પણ લ્યો તો એમાં માત્ર જાણવું હોય છે. એટલે જ્ઞાનના સ્વભાવથી જ્યારે ચર્ચા કરવામાં આવે ત્યારે માત્ર એમાં જાણવું જ ખરેખર ઉર્ધ્વપણે ચાલતું હોય છે. એવી કોઈ ચર્ચા આ કળશમાં સુંદર રીતે આવેલી છે. આપણે ઘણા પડખેથી આ કળશના વિચાર ઘણા પડખેથી કરી અને ઘણું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવશ્રીએ જે આમાં કરેલું છે એનો આખો સાંગોપાંગ અર્થ સમજવાનો પ્રયત્ન ઘણા સમયથી કરી રહ્યા છીએ. હવે આપણી જે ચર્ચા ચાલતી હતી કલસામૃત ભાગ 6 383 નંબરના પેજ ઉપર આપણી ચર્ચા ચાલતી હતી. ગયા બુધવારે આપણે જે ચર્ચા કરેલી
એમાં આખી ચર્ચામાં આપણે જે 3 શક્તિ ઉતારેલી, એક પરિણમ્ય પરિણામકત્વ શક્તિ, એક સ્વચ્છત્વ શક્તિ અને એક સર્વજ્ઞત્વ શક્તિ. પરિણમ્ય પરિણામકત્વ શક્તિનો સાર એવો છે કે પરિણમ્ય એટલે પ્રમાણ, એટલે કોઈ પણ પદાર્થના પરમાં જે જ્ઞેયાકારો બનતા હોય અને અહીંયા પોતાના જ્ઞાનમાં એવું જ્ઞેયાકાર જ્ઞાન બનતું હોય તો એવા જ્ઞેયાકાર જ્ઞાનને જાણતા એમ કહેવામાં આવે કે આ જીવની પરિણમ્ય શક્તિ છે. એવા જ્ઞેયાકાર જ્ઞાનને જાણ્યું એટલે પરના જ્ઞેયાકારોનું ગ્રહણ થઈ ગયું એમ કહેવામાં ઉપચારથી આવે, એને પરિણમ્ય શક્તિ કહેવામાં આવે. અને પરિણમ્ય સાથે પરિણામકત્વ જોડાયેલું હતું. એ પરિણામકત્વ શક્તિ એમ સિદ્ધ કરે છે કે પોતામાં બનતા જ્ઞાનાકારો છે પોતામાં બનતા જ્ઞાનાકારો, એ જ્ઞાનાકારો કોઈ પરજીવ છે, એ પરજીવ પોતાની પરિણમ્ય શક્તિ હોય. એ પરિણમ્ય શક્તિમાં અહીંયા રહેતા પરિણામકત્વ નામના જ્ઞાનાકારોને એ પરજીવ પોતાના પરિણમ્યમાં ગ્રહણ કરી લે તો એને પરિણમ્ય પરિણામકત્વ શક્તિ એવા જીવની કહેવામાં આવે. અને અહીંયા પણ પરિણમ્ય પરિણામકત્વ શક્તિ એવી રીતે વર્તતી હોય. આ શક્તિ બધી અમૂર્તિક આત્મ પ્રદેશોમાં દરેક જીવને પોતાના અસંખ્ય પ્રદેશે વર્તતી શક્તિઓ છે. એ શક્તિઓનું પરિણમન શક્તિવાનમાંથી પ્રગટ થતી શક્તિઓ છે. એ શક્તિઓનું પરિણમન શક્તિવાનમાંથી આવતું શક્તિવાનનું પરિણમન છે. અને એ શક્તિવાનનું પરિણમન એટલે શક્તિની વ્યક્તિ હોય છે. એ શક્તિની વ્યક્તિ સુધી જ લંબાય છે. એ શક્તિની વ્યક્તિ સુધી એનું લંબાણ છે. એ વ્યક્તિની બહાર જે કાંઈ જ્ઞેયો છે, પરપદાર્થો છે, અન્ય જીવો છે, ત્યાં સુધી એ વ્યક્તિ જાતી જ નથી. એટલે કોઈ પણ શક્તિની વ્યક્તિ હોય એની મર્યાદા શક્તિની વ્યક્તિમાં રહી અને વ્યક્તિપૂર્વક શક્તિને પ્રસિદ્ધ કરવાની હોય છે. એવી કોઈ આ પરિણમ્ય પરિણામકત્વ શક્તિ કે પરિણમ્ય એટલે પ્રમાણ શક્તિ, પરિણામકત્વ એટલે પ્રમેય શક્તિ. એ પરિણમ્ય એટલે પરના જ્ઞેયાકારોનું ગ્રહણપણું કરવું, એટલે કે પોતામાં થતા જ્ઞેયાકાર જ્ઞાનને ગ્રહણ કરે એને પરના જ્ઞેયાકારોને ગ્રહણ કર્યા એમ કહેવામાં આવે. પરિણામકત્વ એટલે પોતામાં થતા જ્ઞાનાકારો છે એને કોઈ પરજીવ ગ્રહણ કરે તો પોતાનું પરિણામકત્વ, પોતાના જ્ઞાનાકારો તેમાં જણાણા તેમ કહેવામાં આવે. એવી એક પરિણમ્ય પરિણામકત્વ શક્તિની ચર્ચા આપણે જ્ઞાનના સંબંધમાં ગયા બુધવારે લીધેલી. એવી જ રીતે સ્વચ્છત્વ શક્તિની ચર્ચા છે. સ્વચ્છત્વ શક્તિ પણ એક એવી જ શક્તિ છે કે જે શક્તિ ખરેખર પરમાં કોઈ પણ પદાર્થ હોય એ પ્રતિબિંબિત એની સ્વચ્છતામાં થયા જ કરે. અહીંયા આ જ્ઞાનની સ્વચ્છતા રહેલી છે. એ જ્ઞાનની સ્વચ્છતા સ્વતંત્ર અને એની સાથે જ અમૂર્તિક આત્મ પ્રદેશોમાં રહેલી એક સ્વચ્છત્વ શક્તિ છે. એ સ્વચ્છત્વ શક્તિનું કાર્ય જે છે કે પરપદાર્થોનું પ્રતિબિંબ થયા કરે, પરપદાર્થોનું તેમાં પ્રતિબિંબ થયા કરે. અને આ જ્ઞાન શક્તિ છે એ જ્ઞાન શક્તિ એવા સ્વચ્છત્વ શક્તિના પરિણમનને ગ્રહણ કર્યા કરે. પણ એ એવું જ પરિણમન જોતાં એ સ્વચ્છત્વ શક્તિમાં પરપદાર્થનું પ્રતિભાસન થયા કરે, એ પ્રતિબિંબિત થયા કરે. એ પ્રતિબિંબ થાય એ પરપદાર્થનો જ્ઞેયોનો સ્વભાવ છે. અને અહીંયા સ્વચ્છતા છે એ સ્વચ્છત્વ શક્તિનું પરિણમન છે. અને એ સ્વચ્છત્વ શક્તિનું પરિણમન હોવા છતાં જ્ઞાનની એક પોતાની સ્વતંત્ર સ્વચ્છતા છે કે જે સ્વચ્છતામાં ખરેખર આ બધા જ્ઞેયો અને સ્વચ્છત્વ શક્તિ પણ પ્રતિભાસિત થાય છે. અને એ સ્વચ્છતાને જ્ઞાન જાણે છે એવું એ જ્ઞાન પોતાનું જ્ઞેયત્વ છે એને જાણ્યા કરે છે. એવા જ્ઞેયત્વને જાણતા એને ખબર પડે છે કે બહારમાં પણ આવા પદાર્થો છે. એવી કોઈ સ્વચ્છત્વ શક્તિની આમાં ચર્ચા આવે છે. અને એ સ્વચ્છત્વ શક્તિની સાથે એક જ્ઞાન શક્તિ રહેલી છે. જ્ઞાન શક્તિ કયો કે સર્વજ્ઞત્વ શક્તિ કયો. સર્વજ્ઞત્વ શક્તિમાં આત્મજ્ઞાનમય સર્વજ્ઞત્વ શક્તિ એટલે કે સર્વનું જાણવું, આત્મજ્ઞાનમય એટલે આત્મામાં રહીને પોતામાં રહીને થાય એને સર્વજ્ઞત્વ શક્તિ કહેવાય. અને જ્ઞાન શક્તિ છે એમાં માત્ર જાણવું હોય એને જ્ઞાન શક્તિ કહેવામાં આવે. જીવત્વ ચિત્તિ, પછી ચિત્તિના બે ભાગ પાડ્યા, દ્રષ્ટિ અને જ્ઞાન. એટલે કે જીવત્વ ચિત્તિ, દસી જ્ઞાન, પછી સુખ અને વીર્ય એ પ્રભુત્વ વિભુત્વ, સર્વદર્શિત્વ સર્વજ્ઞત્વ, આવી રીતે જોડકારૂપ શક્તિઓ આવેલી છે. એટલે આવી શક્તિની ચર્ચા આપણે ગયા બુધવારે લીધેલી. ઘણા લોકોને પ્રશ્ન પણ એમાં થતા હોય કે ભાઈ અહીંયા આમાં કેવી રીતે લાગુ પડે, તો કે દરેક શક્તિઓના પરિણમનમાં
વ્યાપકપણે જ્ઞાન રહેલું છે, વ્યાપક એવી એક વિભૂત્વ શક્તિ છે. એમાં કોઈ પણ શક્તિ હોય એનું પરિણમન ચાલતું હોય તો જ્ઞાન એમાં દરેક શક્તિમાં વ્યાપકપણે રહેલું હોય. કોઈ શક્તિ એવી ન હોય કે જેમાં જ્ઞાનનું વ્યાપકપણું ન હોય. Thank you for choosing freeconferencecall.com. You're helping people around the world communicate for free. The recording has started. Muted. કોઈ શક્તિનું પરિણમન એવું ન હોય કે જે શક્તિનું પરિણમન જ્ઞાન સાથે જોડાયેલું ન હોય, અને જ્ઞાનનું કોઈ પરિણમન એવું ન હોય કે જે કોઈ શક્તિની સાથે જોડાયેલું ન હોય. કોઈ શક્તિનું પરિણમન એવું ન હોય કે જેમાં જ્ઞાન વ્યાપતું ન હોય, અને કોઈ જ્ઞાન શક્તિનું પરિણમન એવું ન હોય કે દરેક શક્તિનું પરિણમન એમાં જોડાયેલું ન હોય. એવી અનંત ગુણાત્મક એક અભેદતા છે એમાં, અંદરમાં અનંત શક્તિઓનું અભેદપણું છે. લક્ષણો જુદા હોવા છતાં પણ વિભૂત્વ શક્તિને કારણે વ્યાપકપણું અંદરમાં ચાલ્યા કરે છે. એક ગુણ બીજા ગુણ રૂપે ન થતો હોવા છતાં પણ એક ગુણમાં બીજા ગુણનું રૂપ, બીજા ગુણમાં ત્રીજા ગુણનું રૂપ, એક ગુણમાં અનંત ગુણનું રૂપ, એમ કહેતા ખરેખર વ્યાપકપણું વિભૂત્વ શક્તિને કારણે રહેલું છે. આ આખા શક્તિના પ્રકરણમાં જે શક્તિની વ્યક્તિઓ થાય છે એ વ્યક્તિઓ પણ શુદ્ધ વ્યક્તિઓ હોય છે. શક્તિની વ્યક્તિ અશુદ્ધ ન હોય, એટલે જ એને શક્તિની વ્યક્તિ કહેવામાં આવે. શક્તિની વ્યક્તિમાં ક્યાંય પણ ક્યારેય અશુદ્ધતા ખરેખર હોતી જ નથી. એમાં નિયમથી શુદ્ધ પરિણમન જ ચાલ્યા કરતું હોય છે. એવી શક્તિની વ્યક્તિઓનું પરિણમન ચાલ્યા કરે છે. એટલે આવી કોઈ મૂળ વાત આ ખરેખર કળશમાં લેવાનો આશય એમ હતો કે દરેક શક્તિમાં જ્ઞાન શક્તિ વ્યાપક છે. એટલે અહીંયા જ્ઞાનની પર્યાયનો સ્વભાવ બતાવે છે, એટલે એ જ્ઞાન શક્તિ વ્યાપક છે એમ કહેતા આપણે બધી શક્તિઓના વર્ણનને એમાં મુખ્ય શક્તિઓ જે આની સાથે સંકળાયેલી હોય એ લીધેલી. હવે મૂળ અહીંયા જે બતાવવા માગે છે એ તો ખરેખર જ્ઞાનનો સ્વભાવ બતાવવા માગે છે. હવે આપણે જે આખો કળશ ચાલ્યો એમાં સ્વપર પ્રકાશકની ચર્ચા આવી, સ્વપર પ્રતિભાસની ચર્ચા આવી, એના ઉપયોગની ચર્ચા આવી કે ઉપયોગ ક્યાં છે, ઉપયોગનું મોઢું ક્યાં છે, ઉપયોગ સોમાં છે કે ઉપયોગ પરમાં છે, ઉપયોગમાં પ્રતિભાસ થાય છે તો એ કેવી રીતે થાય છે, પ્રતિભાસ થાય છે એ વ્યવહાર કેવી રીતે છે. આ બધી ચર્ચા ઘણા પ્રકારે આ કળશમાં આવી છે, 215 કળશમાં. હવે એનો સાર આપણે સમજવાનો છે. એનો સાર શું છે, આ કળશનો સાર શું છે, આ કળશમાં શું સિદ્ધ કરવું છે, આ કળશમાં ખરેખર રાજમલજી સાહેબને, અમૃતચંદ્ર આચાર્યને અને ગુરુદેવને આપણને શું શીખડાવવું છે, એ આપણે સાર જો આપણી સમજણમાં આવી જાય તો આખા કળશનો મર્મ, આખા કળશનું તાત્પર્ય આપણને ખરેખર સમજાઈ જાય. એટલે આ આખા કળશનો સાર આપણે ચર્ચામાં લેવો છે. આ થોડું આપણે વાંચી લઈ, પછી સાર આપણે લઈ લઈએ છીએ. આજે નહીં થાય તો આવતા બુધવારે લઈ લેશું. પણ આખો કળશનો સાર બહુ અગત્યનો છે. આપણે અલગ ગુરુદેવના જેટલા શબ્દો હતા એ વાંચીને, એને જેટલા ભાવ રજૂ કર્યા હતા એ વાંચીને આપણે એ ભાવ અનુસાર સ્પષ્ટીકરણ કરી લીધું. પણ એ ભાવ અનુસાર સ્પષ્ટીકરણ કર્યા પછી પણ કોઈ વાત એવી ન હોવી જોઈએ કે એનો સંપૂર્ણ ભાવ આપણને ખ્યાલમાં ન આવે. એ આખા કળશનો ભાવ આપણા જ્ઞાનમાં જ્યારે એકદમ ચિત્રામણમાં આવી જાય ત્યારે આપણને એનો મહિમા આવે. એ કળશનો એક વિષય ચાલતો હોય ને તો ક્યારેક કોઈ પ્રતિભાસની ચર્ચા આવે, ક્યારેક જ્ઞાનના જાણવાની ચર્ચા આવે, ક્યારેક જ્ઞાનની નિરપેક્ષતાની ચર્ચા આવે, ક્યારેક વ્યવહારની ચર્ચા આવે, જ્ઞાનમાં પરને જાણવું થાય, પરનો પ્રતિભાસ થાય એ વ્યવહારની ચર્ચા આવે. એવી ઘણી પ્રકારે સ્વપર પ્રકાશકની ચર્ચા આવે. તો એવા ઘણા પ્રકારો આમાં આવ્યા હોય ત્યારે એ સંબંધી જ આપણે એનો વિચાર કરતા હોય. પણ જ્યારે આપણે એ આખો કળશ પૂરો થાય ત્યારે આખું એનું સ્વરૂપ જ્યારે વિચારમાં લઈ ત્યારે ખરેખર એ સમસ્ત જ્ઞેયનું જાણવું એમાં કેવી રીતે થાય, જ્ઞાનમાં જાણવાનો સ્વભાવ કેવી રીતે હોય, જ્ઞાનમાં કોઈ પદાર્થને બીજા પદાર્થને જાણતા અશુદ્ધતા કેવી રીતે ન આવતી હોય, અને બીજા પદાર્થનું જાણવું ખરેખર જ્ઞાનમાં થતું કેવી રીતે હોય, જ્ઞાનમાં બીજા પદાર્થને જ્ઞેયને લક્ષ કરીને જાણે કે જ્ઞાનમાં રહીને જાણે, બીજા પદાર્થને તન્મય થઈને જાણે કે તન્મય થયા વગર પોતામાં રહીને પોતાના આત્માને જાણતા પર પદાર્થોનું જાણવું એક સમયની જ્ઞાનની પર્યાયમાં સહજપણે થઈ જાય. આ બધા વિષયો એક પછી એક આવી ગયા હોય, પણ એનો જ્યારે આખા કળશનો સાર જ્યારે આપણે ગ્રહણ કરીએ ત્યારે આપણને જ્ઞાનનો સ્વભાવ
ઉર્ધ્વપણે ખરેખર ખ્યાલમાં આવવા માંડે. તો આપણે અહીંયા જે 383 નંબરના પેજ ઉપર જોતા હતા એ થોડું આપણે આજે જોઈ લઈએ છીએ, પછી આપણે એના સાર ઉપર જાય છીએ. જો એમાં મુમુક્ષુએ એક પ્રશ્ન કર્યો છે 383 નંબરના પેજ ઉપર છેલ્લો પેરેગ્રાફ છે, એમાં મુમુક્ષુનો પ્રશ્ન છે કે એવા શુદ્ધ સ્વરૂપનો ઉદય ત્રિકાળ છે કે આવું શુદ્ધ સ્વરૂપ તમે કીધું કે શુદ્ધ સ્વરૂપમાં એમ કે સ્વપર પ્રકાશકનું સામર્થ્ય જ્ઞાનની પર્યાયનું અને એવું જ એનું સ્વ સ્વરૂપ છે, સ્વજ્ઞેયનું સ્વરૂપ જ છે એનું એવું, તો એમ કે એવા શુદ્ધ સ્વરૂપનો ઉદય ત્રિકાળ છે, ત્રણેય કાળ આવા શુદ્ધ સ્વરૂપનો ઉદય હોય છે. તો પૂજ્ય ગુરુદેવ શ્રી જવાબ આપે છે કે સમય સમયનો પર્યાય એવડો છે, પ્રત્યેક સમયની પર્યાય એવડી જ છે, એવી જ છે કે ત્રિકાળ તો ધ્રુવ છે, જ્ઞાયક ભાવ તો ધ્રુવ છે, પણ અહીં પોતાની સ્વપર પર્યાય પ્રગટ થાય છે એટલું જેટલું સામે જ્ઞેયનું પ્રમાણ છે અહીં પોતાની સ્વપર પર્યાય પ્રગટ થાય છે. એ સ્વપર પર્યાય પ્રગટ થાય છે એ કેવી છે કે સામે જેટલું જ્ઞેય છે, જે જ્ઞેયનું જેટલું પ્રમાણ છે એટલું અહીંયા સ્વપર પર્યાયનું જ્ઞાનનું પ્રમાણ છે. આપણે લીધું હતું કે આત્મા જ્ઞાન પ્રમાણ, જ્ઞાન જ્ઞેય પ્રમાણ અને જ્ઞેય લોકાલોક પ્રમાણ. તો આત્મા જ્ઞાન પ્રમાણ એટલે શું કે આત્મા છે એ જેટલું જ્ઞાન છે એટલું આત્માનું પ્રમાણ કહેવામાં આવે. આત્મા જ્ઞાન પ્રમાણે રહેલો છે અને જ્ઞાન કેવું છે કે જેટલા બહારમાં જ્ઞેયો હોય અહીંયા જેવું જ્ઞાન પ્રગટ થાય, જેટલું જ્ઞાન જાણવારૂપી પ્રગટ થાય એવા બહારમાં જ્ઞેયો હોય એને જ્ઞાન પ્રમાણને જ્ઞેય પ્રમાણ કહેવામાં આવે. અને જેટલું જ્ઞેય પ્રમાણ હોય એટલું ખરેખર લોકાલોક પ્રમાણ કહેવામાં આવે. લોકાલોક પ્રમાણ કહેવામાં આવે જેટલું જ્ઞેય પ્રમાણ કહેવામાં આવે એનો અર્થ એમ છે કે કેવળ જ્ઞાનમાં તો આખું લોકાલોક ખ્યાલમાં આવે છે, શ્રુત જ્ઞાનમાં તો અમુક જ્ઞેયોનો ખ્યાલ આવતા હોય છે. એટલે આત્મા જ્ઞાન પ્રમાણ કીધો, જ્ઞાનને જ્ઞેયો પ્રમાણ કીધા અને જ્ઞેયને લોકાલોક પ્રમાણ કીધું. એવી કોઈ ચર્ચા એમાં કરવા માગે છે કે ત્રિકાળ તો ધ્રુવ છે પણ અહીં પોતાની સ્વપર પર્યાય પ્રગટ થાય છે એટલું જેટલું સામે જ્ઞેયનું પ્રમાણ છે તેટલા જ પ્રમાણમાં જ્ઞાનની પર્યાય પોતાથી પોતામાં પ્રગટ થાય છે. જો સામે જેટલું જ્ઞેયનું પ્રમાણ છે એટલી જ જ્ઞાનની પર્યાય પોતાથી પોતામાં પર્યાય પ્રગટ થાય છે. સામે જ્ઞેયનું પ્રમાણ છે એટલી અહીંયા જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે. એ જ્ઞેય તરફથી વાત છે, સામેના જ્ઞેયો જેટલા છે એ બતાવવા માટેની વાત છે. ખરેખર અહીંયા જેવી રીતે જ્ઞાનની પર્યાય પોતાના સ્વભાવમાં પોતાથી પોતામાં જે પ્રગટ થઈ એ પ્રગટ થતી સ્વપર પ્રકાશક પર્યાયમાં જેટલું જાણવું આવે અંદરથી, જેટલું જ્ઞાનની પર્યાયમાં જાણવું હોય એટલા જ સામે જ્ઞેયો હોય એનું જાણવું થાય. અહીંયા જેટલું જ્ઞાનનું સામર્થ્ય હોય એ જ રીતે જ્ઞાનના જ્ઞેયો એને જણાય. જ્ઞાનનું સામર્થ્ય એક જુદી વસ્તુ, જ્ઞાનનો સ્વભાવ એક જુદી વસ્તુ. જ્ઞાનનો સ્વભાવ તો ત્રણેય કાળ સ્વને એટલે જ્ઞાયકને જ જાણવાનો છે, પણ એ જ્ઞાયકને જાણે ત્યારે એનું સામર્થ્ય કેવું પ્રગટ થાય કે એ લોકાલોકને જાણી લઈએ. શ્રુત જ્ઞાન પણ ખરેખર શ્રુત જ્ઞાનમાં પણ લોકાલોકને જાણવાનું સામર્થ્ય પડ્યું છે, પણ શ્રુત જ્ઞાન ખરેખર એની મર્યાદા એવી છે કે જેટલા ક્ષયોપશમની યોગ્યતા અનુસાર ઉઘાડ હોય એટલા જ પદાર્થોને સામે જાણી શકે. માટે અહીંયા કીધું કે સામે જેટલા જ્ઞેયોનું પ્રમાણ હોય એટલું જ અહીંયા જ્ઞાનમાં એનું સામર્થ્ય પ્રગટ થાય, એટલો જ અહીંયા જ્ઞાનનું જાણવાની શક્તિવાથી વ્યક્તિ પ્રગટ થાય. એટલે કહે છે કે જ્ઞેયનું પ્રમાણ છે તેટલા જ પ્રમાણમાં જ્ઞાનની પર્યાય પોતાથી પોતામાં પ્રગટ થાય છે. પૂરી પ્રગટ છે અત્યારે એ પ્રશ્ન નથી. જો પૂરી પ્રગટ છે અત્યારે એ પ્રશ્ન નથી એટલે કેવળ જ્ઞાનની ચર્ચા નથી. આ જો અહીંયા કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ હોય તો સામે લોકાલોક પૂરેપૂરું પ્રગટ હોય, પણ અહીંયા શ્રુત જ્ઞાનની પર્યાય પ્રગટ હોય તો શ્રુત જ્ઞાનની પર્યાયના ક્ષયોપશમ અનુસાર જેટલી યોગ્યતા હોય એટલા જ જ્ઞેયોનું અહીંયા જાણવું થાય. તો સામે એટલા જ્ઞેયોનું પ્રમાણ હોય એટલા જ પ્રમાણમાં અહીંયા જ્ઞાનનું પ્રમાણ શ્રુત જ્ઞાનમાં ભાવશ્રુત જ્ઞાનમાં પ્રગટ થાય એમ અહીંયા સિદ્ધ કરવા માગે છે. પૂરી પ્રગટ છે અત્યારે એ પ્રશ્ન નથી, સમજાણું કાંઈ. જે સમયમાં જે જ્ઞેય સામે છે તેટલા પ્રમાણમાં જ્ઞાનની પર્યાય પોતાથી, જો આ મહત્ત્વની વાત છે, જે સમયે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય તે સમયમાં જે જ્ઞેય સામે છે, બહારમાં જેટલા જ્ઞેયો છે, જ્ઞાનના પર્યાયની બહાર જે જ્ઞેયો છે, જે સમયમાં જે જ્ઞેય સામે છે તેટલા પ્રમાણમાં જ્ઞાનની પર્યાય પોતાથી પોતામાં સ્વપર પ્રકાશક રૂપ સ્વથી પ્રકાશે છે. શું કહે છે? કેટલી મહત્વની વાત કહે છે ગુરુદેવ. જે સમયમાં જે જ્ઞેય સામે છે, પહેલાં તો જ્ઞેયને સિદ્ધ કરે છે.
એક સમયમાં જે સમયમાં જેટલા જ્ઞેયો સામે છે, બહારમાં જેટલા જ્ઞેયો છે, પરપદાર્થ જેટલા છે, લોકાલોકના જેટલા જ્ઞેયો પ્રગટરૂપ છે, એટલા જ્ઞેયો સામે છે, તેટલા પ્રમાણમાં, એટલે કે જેટલું જ્ઞેયોનું પ્રમાણ છે, જેટલા જ્ઞેયો પ્રગટ દેખાય છે, એટલા જ્ઞેયોના પ્રમાણમાં, એટલે એટલા જ્ઞેયોની મર્યાદામાં, એટલા જ્ઞેયોના પ્રમાણમાં, એટલા જ્ઞેયોના પ્રમાણમાં જ્ઞાનની પર્યાય, એટલે કે અહીંયા જ્ઞાનની પર્યાય છે, ત્યાં જ્ઞેયો છે. જ્ઞેયોનું જેટલા પ્રમાણમાં જે સમયે પ્રગટપણું છે, જેટલા જ્ઞેયો છે તેટલા પ્રમાણમાં જ્ઞાનની પર્યાય, એટલે અહીંયા જ્ઞાનની પર્યાય છે. એ જ્ઞાનની પર્યાય પોતાથી એટલે કે સ્વતંત્રપણે, જ્ઞેયોની અપેક્ષા વગર. જ્ઞેયો આટલા છે એટલે અહીંયા જ્ઞાનની પર્યાય એવી પ્રગટ થાય છે. એવી સાપેક્ષતા જ્ઞાનની પર્યાયને જ્ઞેયોની બિલકુલ હોતી નથી. એટલે એમ કહે છે કે જે સમયમાં જે જ્ઞેય સામે છે તેટલા પ્રમાણમાં જ્ઞાનની પર્યાય પોતાથી એટલે કે સ્વતંત્રપણે, જ્ઞેયોની અપેક્ષા વગર. પોતામાં એટલે કે કોઈ પરમાં નહીં, પોતામાં એટલે કે પોતાના જ્ઞાનની પર્યાયના સ્વભાવમાં. પર્યાયમાં પર્યાયથી, પોતાથી પોતામાં સ્વપર પ્રકાશક રૂપ એટલે કે સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય, જ્ઞાનની પર્યાયનું સ્વપર પ્રકાશક સામર્થ્ય. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વને માત્ર જાણવાનો, અને જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય સ્વપર પ્રકાશક. હવે જ્ઞાનની પર્યાયના સ્વપર પ્રકાશકમાં પણ સ્વપરનું જાણવું જ્યારે લેવાનું હોય ત્યારે એ સ્વપરના જાણવામાં એકલી જ્ઞાનની પર્યાયને જાણે છે એમ કહેવામાં આવે. જ્ઞાનની પર્યાયને જાણતા સ્વને પર કેવા છે એ ખ્યાલમાં આવી જાય, એટલે એમ કહેવાય કે સ્વપરને જાણે છે જ્ઞાનની પર્યાય. એવો અર્થ પણ ગુરુદેવ એવા શબ્દ પણ વાપરે, તો એમાં કાંઈ મૂંઝાવાની જરૂર નથી. સ્વપરને જાણે છે એમ કહીએ ત્યારે આપણે એમ સમજવું કે સ્વપરને જાણે છે એનો અર્થ કે જ્ઞાનની પર્યાય જણાય છે. ગુરુદેવે છેલ્લા 5-10 વર્ષમાં કેટલાય પ્રવચનોમાં આ વાત કરી કે પર જણાતું નથી, જ્ઞાનની પર્યાય જણાય છે. પર જણાતું નથી, જ્ઞાનની પર્યાય જણાય છે. એનો અર્થ એમ છે કે પરમાં છે, જ્ઞાનની પર્યાય જ્ઞાનમાં છે. અહીંયા જ્ઞેયો જેટલા પ્રમાણમાં છે એટલું જ્ઞાન અહીંયા જ્ઞાનથી પોતાથી સ્વપર પ્રકાશક, પોતાના કારણે ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા કીધું કે જ્ઞાનની પર્યાય પોતાથી પોતામાં સ્વપર પ્રકાશક રૂપ સ્વથી પ્રકાશે છે. સ્વપર પ્રકાશક રૂપ સ્વથી પ્રકાશે છે એનો અર્થ શું છે? સ્વપર પ્રકાશક રૂપ સ્વથી પ્રકાશે છે એના બે અર્થ થાય છે, બે અર્થ. એક જ અર્થ નથી અહીંયા. સ્વપર પ્રકાશક રૂપ સ્વથી પ્રકાશે છે એના બે અર્થ છે, સમજો. એક, જ્ઞાનની પર્યાયની નિરપેક્ષતા સિદ્ધ કરવી હોય ત્યારે જ્ઞાનની પર્યાય પોતાથી જ્ઞાનની પર્યાયમાં પ્રગટ થાય છે, અને પોતાથી પ્રગટ થાય છે. એ જ્ઞાનની પર્યાય સ્વથી પોતાને પ્રકાશે છે એમ કહેવામાં આવે. એનું નામ જ્ઞાનની પર્યાય પોતાથી પોતામાં સ્વપર પ્રકાશક સ્વથી પ્રકાશે છે. એ એકલી સ્વતંત્ર જ્ઞાનની પર્યાયની ચર્ચા જ્યારે કરવી હોય, જ્ઞાનની પર્યાયનું સતપણું બતાવવું હોય, જ્ઞાનની પર્યાયની નિરપેક્ષતા બતાવવી હોય, ત્યારે જ્ઞાનની પર્યાય એટલે જ્ઞાનની પર્યાયનો એક અંશ એટલે જ્ઞાન ગુણમાં અનંત અંશ. એવા જ્ઞાન ગુણમાંથી એક જ્ઞાનની પર્યાયનો અંશ બહાર આવ્યો. સમુદ્રમાં પાણી એટલું બધું હોય કે એની ગણતરી ન થઈ શકે. એ પાણીથી ભરેલો સમુદ્ર. હવે સમુદ્રમાંથી મોજું બહાર આવ્યું. એમ આ જ્ઞાનની પર્યાય જ્ઞાનમાંથી બહાર આવી. તો એ જ્ઞાનની પર્યાય પોતામાં સ્વપર પ્રકાશક સ્વથી પ્રકાશી. તો એ જ્ઞાનની પર્યાયનું સતપણું બતાવ્યું, જ્ઞાનની પર્યાયનું નિરપેક્ષપણું બતાવ્યું, જ્ઞાનની પર્યાયની પોતાની સ્વાધીનતા બતાવે છે. એ જ્ઞાનની પર્યાયમાં પોતામાં સ્વપર પ્રકાશક સ્વથી પ્રકાશ્યું. એટલે જેવું સ્વપર પ્રકાશક સામર્થ્ય પ્રગટ થયું એટલા જ 12માં જ્ઞેયો હોય. એટલે કીધું કે તેટલા પ્રમાણમાં જેટલા જ્ઞેયો જેટલા પ્રમાણમાં છે એટલા જ પ્રમાણમાં અહીંયા જ્ઞાનની પર્યાય પોતાથી પોતામાં સ્વપર પ્રકાશક સ્વથી પ્રકાશે છે. એ જ્ઞાનની પર્યાયનું સતપણું બતાવે છે. એ પહેલો અર્થ છે, એક અર્થ છે જ્ઞાનની પર્યાયની સ્વતંત્રતા અને સ્વાધીનતા બતાવવા માટે. એ સ્વતંત્રતા અને સ્વાધીનતા જ્ઞેયોથી નિરપેક્ષતા બતાવે છે. જ્ઞેયોનું એમાં કાંઈ નથી. જ્ઞેયોને કારણે અહીંયા કોઈ જ્ઞાનની પર્યાયમાં કાંઈ પ્રગટપણું સ્વપર પ્રકાશક નથી થતું. એ સતપણું જ્ઞાનની પર્યાયનું નિરપેક્ષપણું બતાવે છે. કોઈ જ્ઞેયોની સાપેક્ષતા એમાં લાગુ નથી પડતી. કોઈ જ્ઞેયો અહીંયા ઝડકા જ્ઞાનમાં, એટલે અહીંયા જ્ઞાનની પર્યાયનું સ્વપર પ્રકાશક સામર્થ્ય આવું પ્રગટ થયું એવી પણ અપેક્ષા ઝળકવાની પણ ખરેખર જ્ઞેયોની જ્ઞાનની પર્યાયને અપેક્ષા નથી.
એવા જ્ઞેયો સ્વચ્છતાની પર્યાયમાં ઝેડકા એવા જ્ઞેયો, અને એ સ્વચ્છતાની પર્યાયનું પરિણમન થયું. એવા સ્વચ્છતાની પર્યાયને જ્ઞાને જાણી એટલે અહીંયા જ્ઞાનમાં એવું જાણવું થયું, એવી સ્વચ્છતાની પર્યાયની અપેક્ષા પણ જ્ઞાનની પર્યાયને નથી. તો કે સ્વચ્છતાની પર્યાયની તો અપેક્ષા નથી, કારણ કે એ ગુણ જુદો થઈ ગયો. એટલે એક ગુણમાં બીજા ગુણની અપેક્ષા આવે એવું તો શક્ય નથી. નિમિત્ત પડે હો, પણ એની અપેક્ષા લાગુ ન પડે, કારણ કે જ્ઞાન પોતાથી નિરપેક્ષ છે. હવે જ્ઞાનમાં જ જ્ઞાનનું પોતાનું એક જ્ઞેયત્વ છે કે જેવું સ્વચ્છત્વનું પરિણમન થાય છે, સ્વચ્છત્વ શક્તિનું પરિણમન. અત્યારે હવે આખી અમૂર્તિક આત્મ પ્રદેશોની ચર્ચા ચાલે છે, પરજ્ઞેયોની ચર્ચા નથી. હવે અહીંયા આખું અમૂર્તિક આત્મ પ્રદેશોમાં સ્વચ્છત્વનું પરિણમન થયું, એવું જ અહીંયા જ્ઞાનમાં પોતાનું જ્ઞેયત્વ એક છે, પોતાનું જ્ઞેયત્વ છે અને પોતાનું જ્ઞાનત્વ છે. એ જ્ઞાનત્વ એવા જ્ઞેયત્વને જાણે કે જે જ્ઞેયત્વમાં આ સ્વચ્છત્વનું પરિણમન ખ્યાલમાં આવે છે અને સ્વચ્છત્વના પરિણમનમાં આ લોકાલોકનો પ્રતિભાસ થાય છે. તો કે એવા જ્ઞેયત્વને ખરેખર જાણે તો ખરેખર જ્ઞાનની પર્યાયમાં બહારમાં આવા જ્ઞેયો છે એવી ખબર પડે. તો કે બિલકુલ એવા જ્ઞેયત્વને પણ જ્ઞાન જાણે તો જ્ઞાન નિરપેક્ષ નથી રહેતું. એટલી બધી જ્ઞાનની પર્યાય સ્વથી પ્રકાશે છે, સત એટલી બધી સ્વપર પ્રકાશક સ્વથી પ્રકાશે છે. પોતાથી પોતામાં સ્વપર પ્રકાશક સ્વથી પ્રકાશે છે, એમ શબ્દ વાપર્યો છે ગુરુદેવે. જે સમયમાં જે જ્ઞેય સામે છે તેટલા પ્રમાણમાં જ્ઞાનની પર્યાય પોતાથી પોતામાં સ્વપર પ્રકાશક રૂપ સ્વથી પ્રકાશે છે. હવે ગમે તેટલા બહારમાં જ્ઞેયો હોય, તીર્થંકર હોય ને, તીર્થંકરની સભા હોય, સમોસરણ ભરાણું હોય તીર્થંકરની સભામાં, તો કેટલાય જીવો સમોસરણની સભામાં સાંભળવા આવી જાય. 20,000 પગથિયા હોય, જ્યાં પગ મૂકે ત્યાં સીધો 20,000 પગથિયા ઉપર ચડીને જીવ સમોસરણમાં પહોંચી જાય. તિર્યંચો હોય, મનુષ્યો હોય, દેવદેવીઓ હોય, ઇન્દ્રો હોય, મુનિરાજ હોય, શ્રાવક શ્રાવિકા હોય, બિલાડીને ઉંદર બાજુમાં બેઠા હોય તો વેરઝેર ન હોય, એવી તો કોઈ ભગવાનના સમોસરણનો અતિશય હોય. ભગવાનના સમોસરણના અતિશયમાં દિવ્યધ્વનિ છૂટે. એ દિવ્યધ્વનિમાં ઓમ આવે, ઓમનો ઓમકારનાદ આવે. હવે ઓમકારનાદ આવે, એ ઓમકારનાદ આવ્યો દિવ્યધ્વનિમાં. એ ઓમકારનાદ આવે, એ ઓમકારનાદ જ્યાં આવ્યો ત્યાં ઓમનો ધ્વનિ છૂટે. કેટલાય જીવો, લાખો જીવો એ ખરેખર એ ઓમની વાણીમાં જે આવ્યું એ ગ્રહણ કરી લે. અને ત્યાં જેટલા સામે જ્ઞેયો એટલે લોકો હોય, જેવા લોકો હોય એવું અહીંયા જ્ઞાન પોતાથી કેવડીને થાય. ઓલા સામે બેઠા છે એટલે અહીંયા જ્ઞાન ન થાય. એ બધા જીવો કહે કે અમે તો તમને જ જોઈ રહ્યા છીએ તીર્થંકર ભગવાન, અમારી નજર તો તમારા ઉપર છે, તમારી દિવ્ય ધ્વનિ છૂટે છે, અમે તો તમને જ જોઈ રહ્યા છીએ, તમને જોઈ છીએ ને અમને ખ્યાલ આવે છે દિવ્ય ધ્વનિ છૂટી. તો તીર્થંકરને કહે છે કે તમે અમને કેમ જોતા નથી? તો કે અમે અમને જોઈ રહ્યા છીએ, અમે અમને જોઈ છીએ ને ત્યારે અમને ખબર પડે છે કે અહીંયા આવું છે. એ પોતે પોતાને જોવે ત્યારે એને ખબર પડે છે સામે આવા જીવો બેઠા છે. અને એ જીવોને પોતાથી ખરેખર આ વાણી અહીંથી છૂટે, ઓમકાર અહીંથી છૂટે, અને જીવોને જે જ્ઞાન થાય એ પોતાની જ્ઞાનની પર્યાયથી સ્વતંત્ર થાય. પોતાની જ્ઞાનની પર્યાયથી પોતાથી સ્વપર પ્રકાશક સ્વથી પ્રકાશ થાય. એનો પોતાથી સ્વથી એનો પ્રકાશ થાય એને પોતામાં. તો એની પાસે પણ એવી એક પરિણમ્ય પરિણામકત્વ શક્તિ છે શ્રોતા પાસે, અને આ કેવડીની પરિણમ્ય પરિણામકત્વ શક્તિ છે. તો એ પરિણમ્ય પરિણામકત્વ શક્તિ અહીંયા પ્રગટ થઈ, વાં પણ જીવોને પરિણમ્ય પરિણામકત્વ શક્તિ પ્રગટ થાય છે. તો એને ખબર પડે છે કે મારી સામે જે તીર્થંકર જ્ઞેય છે એ જ્ઞેયનું અહીંયા મને જ્ઞાન પોતાથી પોતામાં સ્વપર પ્રકાશક સ્વથી પ્રકાશ્યું છે.
શ્રોતાઓને ખબર પડે છે. એવી રીતે અહીંયા તીર્થંકરને ખબર પડે છે કે મારું જ્ઞાન પોતાથી પોતામાં સ્વપર પ્રકાશક સ્વથી પ્રકાશે છે. કોઈ અપેક્ષા એકબીજાની નથી. ઓલા જીવો એમ કહે છે કે અમે તમને જોઈ રહ્યા છીએ, તીર્થંકરને કહે છે. તીર્થંકર કહે છે અમે તમને જોતા જ નથી. એ જ્ઞેયોને જોઈને બોલતા જ નથી. એનું લક્ષ જ જ્ઞેય ઉપર નથી. જે શ્રોતાનું લક્ષ જ્ઞેય ઉપર છે, તીર્થંકર ઉપર, એને જ્ઞાન નથી જણાતું. અને જે શ્રોતાનું લક્ષ તીર્થંકર ઉપરથી હટી જાય છે, પોતાના સ્વભાવ ઉપર ચાલ્યું જાય છે, એને એકલું જ્ઞાન જણાય છે. અને એ જ્ઞાનમાં ખબર પડે છે કે તીર્થંકરની દિવ્ય ધ્વનિ છૂટે છે. તીર્થંકરની દિવ્ય ધ્વનિમાં 700 ભાષામાં વાત આવે, કન્વર્ટ થઈને આવી જાય. હવે એ વાત કેટલી ભાષામાં નીકળે, જે ભાષાવાળો જીવ બેઠો હોય એને ખ્યાલ આવી જાય કે આવી દિવ્ય ધ્વનિ છૂટી, આવી દિવ્ય ધ્વનિ છૂટી, દિવ્ય ધ્વનિમાં આમ આવ્યું, દિવ્ય ધ્વનિમાં આમ આવ્યું. તો એ એમ કહેવામાં આવે કે એ ભાષા કન્વર્ટ થઈને આવી. એનો અતિશય એવો હતો તીર્થંકરનો, ભાષા કન્વર્ટ થઈને સામે ખ્યાલ આવી ગયો એને. ગુજરાતીને ગુજરાતી ભાષામાં, મરાઠીને મરાઠી ભાષામાં, ઇંગ્લિશવાળાને ઇંગ્લિશ ભાષામાં. તો હવે અહીંયા શું કોઈ તીર્થંકરની વાણીમાં એવો કોઈ પ્રકાર ભજતો હોય છે કે એની વાણીમાં એ વાણી આવે એટલે સામેવાળાને કન્વર્ટ થઈને વાણી ખ્યાલમાં આવે? અરે એવું કાંઈ હોતું નથી. કોઈ પણ જીવને કોઈ પણ વસ્તુ ખ્યાલમાં આવે એ પોતાના જ્ઞાનથી ખ્યાલમાં આવે છે. પોતાની પાસે જ્ઞાન છે, સામે તીર્થંકર પાસે જ્ઞાન છે. તીર્થંકર છે જ્ઞેય છે સામેવાળા જીવ માટે, અને તીર્થંકર માટે સામેવાળો જીવ જ્ઞેય છે. એકબીજા સાથે સંબંધ નથી બિલકુલ. બે પૃથક છે. બે પાસે જ્ઞાનની ઉર્ધ્વતા છે. બેયને જ્ઞાન પ્રગટ થાય છે. જેમ અરિહંતના દ્રવ્ય ગુણ પર્યાય જેવા છે એવા જ મારા દ્રવ્ય ગુણ પર્યાય છે. અરિહંતમાં જ્ઞાન છે, મારામાં જ્ઞાન છે. ત્યાંય જ્ઞાન ગુણ છે, મારામાં જ્ઞાન ગુણ છે. ત્યાંય દ્રવ્ય ત્રિકાળ છે, મારામાં દ્રવ્ય ત્રિકાળ છે. કાંઈ ફરક નથી. ફરક સ્વીકાર અસ્વીકારનો છે, બાકી કાંઈ ફરક નથી. એટલી બધી સ્થિતિ છે. તો એ શું કાંઈ એની ભાષામાં કન્વર્ટ થતું હશે? તો કે કન્વર્ટ કાંઈ થતું નથી. એ જે ભાષા સમજતો હોય એ ભાષા સંબંધીનું એને ત્યાં એ પ્રકારનું જ્ઞાન પ્રગટ થાય છે. એ જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ સ્વથી પ્રકાશે છે. એ સ્વપર પ્રકાશક સ્વથી પ્રકાશો ત્યાં એને ખબર પડ્યું તીર્થંકરની વાણીમાં આવી વાત આવે છે. તીર્થંકર અત્યારે ઓમ ધ્વનિમાં આમ કહેવા માંગે છે. કોઈ જીવને ખરેખર પરનું જ્ઞાન થતું નથી. કોઈ જીવને પર સંબંધીનું પણ જ્ઞાન થતું નથી. કોઈ જીવને પર સંબંધીનું જ્ઞાન પણ થતું નથી. પોતાનું પોતામાં જ્ઞાન થયા કરે છે. એ જ્ઞાનને જાણતા ખબર પડે છે પર આવું છે. એને એમ કહેવામાં આવે કે સામે જેટલા જ્ઞેયો છે એ જ્ઞેયો જેટલા જ્ઞેયો છે તે પ્રમાણમાં પોતામાં સ્વપર પ્રકાશક સ્વથી પ્રકાશે છે, એમ એનો અર્થ છે. હવે આ સ્વપર પ્રકાશક સ્વથી પ્રકાશે છે એ તો એક પર્યાયની સ્વતંત્રતા બતાવી, પર્યાયની સ્વાધીનતા બતાવી, પર્યાયનું સ્વરૂપ બતાવ્યું. તો એ પર્યાયનું સ્વરૂપ છે એ એક વાત છે. હવે એમાં એમ કીધું કે એ પોતાથી સ્વપર પ્રકાશક સ્વથી પ્રકાશે છે. પછી ગુરુદેવે એમ કીધું છે કે આવું છે, એક અક્ષર ફરે ને તો ફરી જાય એવું છે. આ બધું શું કહે છે? એક અક્ષર જો આમાં ફરી જાય તો બધું ફરી જાય એવું છે. એટલું બધું રહસ્ય છે આમાં. આ સામાન્ય વાત નથી. આમ વાંચી જાય જીવ એને કે ભાઈ તેટલા જે સમયમાં જે જ્ઞેય સામે છે તેટલા પ્રમાણમાં જ્ઞાનની પર્યાય પોતાથી પોતામાં સ્વપર પ્રકાશક સ્વથી પ્રકાશે છે. બસ એટલું વાંચી જાય. વાંચવામાં કેટલું રહસ્ય ભર્યું છે. વાંચવામાં રહસ્ય ભર્યું છે. સમજણમાં તો રહસ્ય છે, પણ એ વાંચવામાં પણ ખરેખર મર્મ એનો ખ્યાલમાં આવવો જોઈએ કે આમાં ગુરુદેવ શું કહેવા માગે છે. ગુરુદેવને શું સિદ્ધ કરવું છે? ગુરુદેવને સ્વપર પ્રકાશક સિદ્ધ કરવું છે, ગુરુદેવને સ્વ સિદ્ધ કરવું છે, ગુરુદેવને જ્ઞેયો સિદ્ધ કરવા છે, ગુરુદેવને જ્ઞેયોના પ્રમાણમાં એ જ્ઞાન થાય છે એ સિદ્ધ કરવું છે, પોતાથી થાય છે એ સિદ્ધ કરવું છે, પોતામાં થાય છે એ સિદ્ધ કરવું છે, સ્વપર પ્રકાશક સિદ્ધ કરવું છે કે સ્વથી છે એ સિદ્ધ કરવું છે. એટલું બધી આમાં સમજણ કરવાની જરૂર છે. એ સમજણ થાય ત્યારે આ જ્ઞાનની પર્યાયનો સત સ્વભાવ જે છે, જે આ 215 કળશમાં કહેવા માંગે છે, ત્યારે સમજાય છે. અનંતવાર જીવ તીર્થંકરની સભામાં જઈ આવ્યો છે. કોઈ જીવ એવો નથી કે તીર્થંકરની સભામાં ન ગયો હોય. કોઈ જીવ નથી એવો. દરેક
દરેક જીવ જાય છે તીર્થંકરની સભામાં. અનંતા જીવો અનંતવાર જઈ આવ્યા અને ફરી ફરીને પાછા ચક્કરમાં, સંસારના ચક્કરમાં ફર્યા કરે છે. પૂજ્ય બેન શ્રીનો આજ જન્મદિવસ છે, ચંપાબેનનો. એ ગુરુદેવના ગણધર થવાના. હવે એ ગણધર વગર તો તીર્થંકરની વાણી ખરે નહીં ક્યારેય. ગણધર સભામાં ન હોય તો તીર્થંકરની વાણી ખરે જ નહીં. કેવળ જ્ઞાન થયું મહાવીર પરમાત્માને. ગૌતમ ગણધરની હાજરી નહોતી તો 66 દિવસ સુધી દિવ્યધ્વનિ ન છૂટી. બોલો, હવે તો એ ગણધર છે, એ ગણધર સભામાં બેઠા છે. મુનિરાજના કોઠામાં, આચાર્યના કોઠામાં ગણધર ભગવાન બિરાજમાન છે અને તીર્થંકરની દિવ્યધ્વનિ ગંધકુટી ઉપર બેઠા બેઠા એની દિવ્યધ્વનિ છૂટે છે. હવે એ દિવ્યધ્વનિ ઓમ આવ્યો, હવે ઓમકાર આવ્યો, એ ગણધરે ઝીલો. આચાર્યએ એના શાસ્ત્રોમાં રચના કરી દીધી. હવે ગણધરે ઝીલો, હવે ઓમકાર ઝીલો. એમાં જેટલું ઓમકારમાં આવે, જેટલું અંદર તીર્થંકરના ભાવમાં હોય એટલું તો ભાષામાં નથી આવતું. શ્રીમદજીએ લખ્યું, જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. સર્વજ્ઞ ભગવાને જે પોતાનું સર્વજ્ઞપણું જ્ઞાનમાં જોઈ લીધું, પોતાનું તીર્થંકરપણું જોઈ લીધું, પોતાનો આત્મ સ્વભાવ પરિપૂર્ણ જોઈ લીધો, જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં જે પદ જોઈ લીધું, તે પદ પણ પૂરેપૂરું એ કહી શક્યા નહીં. જોયું પૂરું, કહી શક્યા નહીં પૂરું. એટલે જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. જ્ઞાન અનુભવ ગોચર હોય હંમેશા, અનુભવથી પ્રમાણ થાય જ્ઞાન. તો એને જેટલું જોયું એટલું તો કાંઈ ભાષામાં આવવાનું નથી. ભાષામાં જેટલું આવ્યું એટલું ગણધર ઝીલી શકવાના નથી. પણ ગણધર બેઠા હોય અને જે તીર્થંકરની વાણી છૂટે તો એના જ્ઞાનની પણ એવી કોઈ વિશેષતા હોય. 4 જ્ઞાનના ધણી મતિ શ્રુતૌધિ મન પર્યાયના એવી વાણીમાં એવી ઝીલી લે વાત કે એ ખરેખર ગણધરની વાણીમાં આખો સાર એનો આવી જાય. તો એ આખો સાર એનો આવી જાય, એ ગણધરના જ્ઞાનમાં આવ્યો, એ તીર્થંકરની વાણીમાંથી આવ્યો હશે. બિલકુલ તીર્થંકરની વાણીમાંથી ઈ સાર નથી આવતો, એ ગણધરના જ્ઞાનમાંથી ઈ સાર આવે છે. તીર્થંકરના જ્ઞાનમાંથી વાણી નથી આવતી. જ્ઞાનથી વાણી જુદી છે. વાણીથી સામેવાળા જીવનું જ્ઞાન જુદું છે અને સામેવાળા જીવના ખરેખર જ્ઞાનમાં જે વાત આવે છે પોતાના જ્ઞાનમાંથી આવે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધથી બધી વાત આવે, પણ નિરપેક્ષતા જ્ઞાનની જ્યારે સિદ્ધ કરવી હોય, જ્યારે જ્ઞાનનો પોતાનો સ્વપર પ્રકાશક સ્વથી પ્રકાશવું સિદ્ધ કરવું હોય, ત્યારે જ્ઞાન પરમ નિરપેક્ષ સિદ્ધ થઈ શકે. જ્યાં સુધી નિરપેક્ષતા સિદ્ધ ન કરો જ્ઞાનની, ત્યાં સુધી નિમિત્ત નૈમિત્તિક સંબંધનો વ્યવહાર જ ચાલ્યા કરે. અને એ વ્યવહારમાં જ્યાં સુધી જીવ ઊભો રહીએ ત્યાં સુધી એને ખરેખર એને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ શકે. એમ કહેવાય અનંતવાર દિવ્યધ્વનિ સાંભળી, અને એમ પણ કહેવાય કે કોઈ જીવે દિવ્યધ્વનિ સાંભળી જ નથી. દિવ્યધ્વનિ કર્ણેન્દ્રિયનો ઉઘાડ સાંભળે છે. જ્ઞાન તો જાણવું કરે, જાણવું. જ્ઞાન શું કરે છે? જાણવું કરે છે. આ ઉઘાડ સાંભળે છે, બધું જ્ઞાન જાણે છે. જ્ઞાન ઉપર આવવું જોઈએ જીવે આ બધી વસ્તુમાંથી. જ્યાં સુધી જ્ઞાન ઉપર ન આવે ત્યાં સુધી બધી વાતનો કોઈ મર્મ છે ને એને ખ્યાલમાં નથી આવતો. એટલે અહીંયા જે વાત કરી કે જે સમયમાં જે જ્ઞેય સામે છે તેટલા પ્રમાણમાં જ્ઞાનની પર્યાય પોતાથી પોતામાં સ્વપર પ્રકાશક રૂપ સ્વથી પ્રકાશે છે. પછી ગુરુદેવે કીધું એક અક્ષર ફરે તો ફરી જાય એવું છે આ બધું. આ તો એક અક્ષર ફરી ગયો જો આમાં બધું ફરી જાય એવું છે. એટલે અહીંયા પહેલાં જ્ઞાનની પર્યાયને સતપણે સિદ્ધ કરી, સ્વપર પ્રકાશક સિદ્ધ કરી. એ સ્વપર પ્રકાશક સ્વથી પ્રકાશે છે. સ્વથી પ્રકાશે છે એટલે કે જ્ઞાનની પર્યાયથી પ્રકાશે છે. પહેલો અર્થ એ છે. અને બીજો અર્થ એમ પણ કરી શકાય કે એ સ્વથી પ્રકાશવું છે સ્વપર પ્રકાશકનું. એ સ્વ એટલે આત્મામાંથી સ્વપર પ્રકાશકની પર્યાય એવી છે, એનો અર્થ એ સ્વથી પ્રકાશે છે.
એવા બે અર્થ આમાં નીકળી શકે છે, પણ મૂળ અર્થ અહીંયા ખરેખર જ્ઞાનની પર્યાયની નિરપેક્ષતા સિદ્ધ કરવી છે. અને જ્ઞાનની પર્યાયની નિરપેક્ષતામાં જ્ઞેયથી નિરપેક્ષ જ્ઞાનની પર્યાયને સિદ્ધ કરવી છે. જે પર્યાય જ્ઞેયથી નિરપેક્ષ જ્ઞાનની છે એ જ્ઞાનની પર્યાય નિયમથી સ્વથી સાપેક્ષ છે, ત્યારે અનુભવ થાય છે. એકલી જ્ઞાનની પર્યાય નિરપેક્ષ 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 એમાં અનુભવ નહીં થાય. એ તો જ્ઞાનની પર્યાયનું સતપણું સિદ્ધ કર્યું, પણ એ સતપણું સિદ્ધ કરતા એ સતપણામાંથી પણ ખરેખર શ્રદ્ધા ઉઠી ગઈ અને એ શ્રદ્ધા જ્ઞાયક તરફ ગઈ અને જ્ઞાન પણ જ્ઞાયક તરફ ગયું, ત્યારે એ જ્ઞાનની પર્યાય પરથી નિરપેક્ષ, જ્ઞેયથી નિરપેક્ષ, પોતાથી ખરેખર પરમ નિરપેક્ષ અને સ્વથી ખરેખર સાપેક્ષ એવી રીતે થાય ત્યારે અનુભૂતિનો જન્મ થાય. એમ અહીંયા કહેવા માગે છે, એક અક્ષર ફરે તો બધું ફરી જાય તેવું છે. આ રીતે આ ભાવને જે સમજે છે એને ખરેખર આ કળશ ખ્યાલમાં આવે છે. નહીંતર આ 215મો કળશ ખ્યાલમાં આવે એવો નથી. કેટલાય પ્રકારે વાત આવ્યા કરે. ગુરુદેવ જેટલું કળશ ટીકાકારે કીધું હોય એની બધું ખોલે, કોઈ વાતને છોડે નહીં. આ તો એની મહાનતા છે, આ તો એની કરુણા છે અજ્ઞાની જીવો ઉપર. ક્યારેય શાસ્ત્રનો એક શબ્દ ખરેખર ગળી નથી ગયા, એ બહાર કહી ગયા છે, એનો અર્થ નથી કર્યો એવું નથી બન્યું ક્યારેય. એક એક કોઈ પણ કળશ હોય, કોઈ પણ ગાથા હોય શાસ્ત્રોની, આચાર્યોની કે કોઈ પણ સાધકના કળશો હોય, એનો અર્થ પૂજ્ય ગુરુદેવશ્રીએ એક એક લાઈન, એક એક શબ્દ અને એક એક અક્ષરનો અર્થ કર્યો છે ગુરુદેવશ્રીએ. એટલે તો આપણને આટલો ખ્યાલ આવી શકે છે, નહીંતર આટલો ખ્યાલ પણ ખરેખર આપણે ન કરી શકીએ. આ જો પરમ પિતા પૂજ્ય ગુરુદેવશ્રી ધર્મપિતા આપણને ન મળ્યા હોય તો આપણે એનો અર્થ પણ ન કરી શકીએ. એવી કોઈ આ સુંદર સ્વપર પ્રકાશકમાં સ્વપ્રકાશકપણું કેવી રીતે છે એની બહુ સુંદર ચર્ચા છે આમાં, બહુ સુંદર ચર્ચા, ખૂબ સુંદર કળશ છે આ. એવી કોઈ આમાં વાત બતાવવા માગે છે. જુઓ કે તેટલા જે સમયમાં જે જ્ઞેય સામે છે તેટલા પ્રમાણમાં જ્ઞાનની પર્યાય પોતાથી, પોતામાં સ્વપર પ્રકાશક રૂપ સ્વથી પ્રકાશે છે. આવું છે, એક અક્ષર ફરે તો ફરી જાય એવું છે આ બધું. તો આ વાત હતી જ નહીં એટલે લોકોને નવું લાગે, લોકોને નવું લાગે, કારણ કે આ સાંભળ્યું જ ન હોય. જ્ઞાનની પર્યાય ને સ્વપર પ્રકાશક ને પોતાથી ને પોતામાં ને સામે જેટલું જ્ઞેય એટલું અહીંયા જ્ઞાન થાય ને એ સ્વપર પ્રકાશક કહેવાય. એ સ્વથી પ્રકાશે ને જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક ને જ્ઞાનમાં સ્વનું જાણવું થાય એ નિશ્ચય ને જ્ઞાનમાં પરનું જાણવું એકાંતે થાય એ વ્યવહાર ને એ અજ્ઞાન ને એ બધું સાંભળ્યું જ ન હોય ક્યાંય કોઈ. એટલે આ જે એમ લાગે ગુરુદેવ કે અમે આ વાત કરીને તો નવું નવું લાગે. આ તો શરૂઆતમાં બધું નવું લાગતું હતું. હવે તો ગુરુદેવનો પ્રવચનનો વિસ્તાર એટલો થઈ ગયો, 10,000 કેસેટો બહાર આવી ગઈ, શાસ્ત્રો અક્ષરસ એટલા બહાર પડી ગયા, એટલું સ્પષ્ટીકરણ બહાર આવી ગયું ગુરુદેવનું. પહેલાં તો શું હતું કે લોકો ગુરુદેવને સાંભળવા જતા ને તો 2 વાર ટેપ સાંભળતા અને રાત્રે પોણી કલાક ચર્ચા ચાલતી. હવે તો એવો કાળ છે અત્યારે કે માણસને 5 કલાક 10 કલાક સાંભળવી હોય ને ગુરુદેવની કેસેટ તો સાંભળી શકે, 10 કલાક સ્વાધ્યાય કરવો હોય તો કરી શકે, એવો કાળ છે. એટલે અત્યારે વિસ્તાર વધી ગયો. ભલે જ્ઞાની ચાલ્યા ગયા, જ્ઞાનીની પ્રત્યક્ષ દેશના તો પ્રત્યક્ષ દેશના જ હોય, એની તોલે તો કોઈ ના આવી શકે. કારણ કે જ્ઞાનીની પ્રત્યક્ષ દેશનાથી જીવ સમકિત પામી શકે. કોઈને કોઈ જીવ એકવાર તો જ્ઞાનીની દેશના એણે સાંભળી હોય તો જ ખરેખર એને સમકિતની પ્રાપ્તિ થઈ શકે. પ્રત્યક્ષ દેશના જેણે ન સાંભળી હોય, આ ભાવમાં ન સાંભળી હોય તો પૂર્વ ભાવમાં પણ સાંભળી હોય અથવા તો આના પછીના ભાવમાં પણ સાંભળી લઈએ, એ જીવ સમ્યક દર્શનની પાત્રતાવાળો કહેવામાં આવે. એટલે આ પુરુષની જે વાણી ખરી ગઈ એમાં આટલું સ્પષ્ટીકરણ આવી ગયું, આટલી વાતની ચર્ચા આવી ગઈ. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી ત્યાંથી ચાલુ કર્યું હતું અને કેવળ જ્ઞાનની પર્યાયને અવસ્તુ કહી દીધી ત્યારે પૂરું કર્યું એણે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી ત્યારથી ગુરુદેવે વાત ચાલુ કરી, પરિવર્તન કર્યું સંપ્રદાયમાં. પછી સંપ્રદાયમાં હતા ત્યારે કરતા હતા વાત, તો સમયસાર ત્યારે વાંચી લીધું 100 ગાથા સુધી. તો પણ વાત ચાલુ કરી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી ત્યાંથી, અને ત્યાં સુધી લઈ ગયા કે કેવળ જ્ઞાનની પર્યાય અવસ્તુ છે. જો તું એને વસ્તુ જોઈશ કેવળ જ્ઞાનની પર્યાયને તો આ વસ્તુ ખોવાઈ જશે તારી. ત્યાં સુધીની વાત કીધી ગુરુદેવે.
એટલો બધો વિસ્તાર કરી ગયા છે, કાંઈ બાકી રાખી નથી ગયા. એટલે કાંઈ મૂંઝાવા જેવું છે નહીં, બધું બહાર ખુલ્લું થઈ ગયું, બધું બહાર આવી ગયું છે એકમાં. આ વાત હતી જ નહીં ને, એટલે લોકોને નવું લાગે. આ જાણે બધો નવો ધર્મ કાઢ્યો. નવો નથી બાપુ, અનાદિનો તું છો જ. તું અનાદિનો છો, તારો ધર્મ અનાદિનો છે, તારું દિગંબરત્વ અનાદિનું છે, તારું સ્વરૂપ અનાદિનું છે, તારો સાક્ષાત્કાર તને થાય તેવું સ્વરૂપ તારું અનાદિનું તારી પાસે છે. તું સ્વરૂપનો મહિમા નથી લઈ આવતો અંદરથી. અરે એક સમયની જ્ઞાનની પર્યાયના ગાણા આટલા ગાય છે, તો એમાંથી નીકળતી જ્ઞાનની પર્યાયી દ્રવ્ય કેવું, એની મહિમા કેવી, એનો વૈભવ કેવો, એની આત્મશક્તિઓ કેવી, એનું સ્વરૂપ કેવું, એનો સ્વભાવ કેવો, એનો વૈભવ કેવો, એની સંપત્તિ કેવી, એને સંપદા કેવી એની અંદરની, એવી પોતાની નિજ નિધિ અંદર પડેલી છે. એને ભૂલી ગયો છે જીવ. બસ એને યાદ કરે એટલી વાર છે. સ્વરૂપ તો એવું ને એવું છે, એમાં કાંઈ થયું જ નથી. એક સમયની વર્તમાન પર્યાયમાં બહિર્લક્ષ્ય પરિણમન ભૂલ ભરેલું ચાલે છે. એક સમયની વર્તમાન પર્યાયમાં ગુરુદેવ કહેતા હતા કે ભૂલેલો પણ ભગવાન છે, ભૂલો છે પણ છે તો પોતે સ્વભાવે તો ભગવાન છે, સ્વરૂપે ભગવાન છે, ભગવાન થવાની લાયકાત છે. પામરપણું યાદ કરીશ તો પામરપણું નહીં છૂટે. હું મોહી છું ને, રાગી છું ને, મિથ્યા દ્રષ્ટિ છું ને, અજ્ઞાની છું ને, મારે આ રાગ ક્યારે દૂર થશે ને, મારે રાગ ક્યારે ઘટશે ને, મારું મિથ્યાત્વ ક્યારે ઘડશે ને, ત્યાં સુધી તું તને પામર માનીશ ત્યાં સુધી પામરપણું નહીં જાય, પ્રભુપણું નહીં પ્રગટ થાય. પામર પાણાની પર્યાયને તું ભૂલી જા. પ્રભુતા સંપન્ન છો એમ યાદ કર તો પામરપણું ઊભું નહીં રહી શકે. એમ ગુરુદેવ વારંવાર કહેતા હતા. એટલે એવી ખૂબ સુંદર ચર્ચા છે આમાં. આ વાત હતી જ નહીં, એટલે લોકોને નવું લાગે. આ જાણે બધો નવો ધર્મ કાઢ્યો. નવો નથી બાપુ, અનાદિનો તું છો જ. સ્વપર પ્રકાશકનું સામર્થ્ય, જુઓ સ્વપર પ્રકાશકનું સામર્થ્ય શબ્દ વાપરે છે ગુરુદેવ. સ્વપર પ્રકાશક છે ને એ સામર્થ્ય છે. સ્વપ્રકાશકમાં સ્વને જાણવું એ સ્વભાવ છે. સ્વપર પ્રકાશક તો સામર્થ્ય પ્રગટ થયા કરે છે. ભાવશ્રુત જ્ઞાનમાં કેટલું સામર્થ્ય હોય, અમુક પદાર્થોને જાણી શકે ભાવશ્રુત જ્ઞાન. કેવળ જ્ઞાનમાં તો લોકાલોકનું જાણવું થાય, એવું શ્રુત જ્ઞાનમાં ન થાય. મર્યાદિત છે શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન કેવું છે? મર્યાદિત છે. ભાવશ્રુત જ્ઞાન એ મર્યાદાવાળું છે. મર્યાદાવાળું એટલે ખરેખર તો ગુરુદેવે ઘણીવાર કીધું કે ભાવશ્રુત જ્ઞાન એ લોકાલોકને જાણે છે, એવો અર્થ ગુરુદેવે કરેલો છે. પણ એના ક્ષયોપશમની યોગ્યતા અનુસાર એમાં મતિશ્રુત જ્ઞાનમાં જાણવું થઈ શકે. તો એ જાણવું સ્વભાવનું તો પૂરું થાય. એને મતિશ્રુતમાં આત્મા આખો જણાય, પણ એ આત્મા આખો જણાતા મતિશ્રુતનું જે સામર્થ્ય થાય એ સામર્થ્ય પ્રગટપણું સ્વપર પ્રકાશકનું છે. એમાં અમુક પદાર્થો જ એમ કે એના ક્ષયોપશમ જ્ઞાનની યોગ્યતા અનુસાર એને ખ્યાલમાં આવે, એટલે એને સ્વપર પ્રકાશકનું સામર્થ્ય કહેવામાં આવે. સ્વભાવ છે એ સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક છે. સ્વપ્રકાશક એ સ્વભાવ છે, સ્વપર પ્રકાશક છે એ સામર્થ્ય છે. એવી રીતે એનો વિચાર કરવો. સ્વપર પ્રકાશકનું સામર્થ્ય સ્વથી, શું કહે છે? સ્વપર પ્રકાશકનું સામર્થ્ય કોનાથી? તો કે સ્વથી. સ્વથી એટલે જ્ઞાયક ભાવથી, એટલે કે પોતાથી. સ્વપર પ્રકાશકનું સામર્થ્ય સ્વથી, પોતાથી, પોતામાં અનાદિનું છે. સામર્થ્ય પ્રગટ કરવાની શક્તિ સ્વમાં, પોતાથી, પોતામાં અનાદિની પડી છે. જ્યાં એ સ્વ તરફ ગયો ત્યાં સામર્થ્ય પ્રગટ થઈ જાય છે. સ્વપર પ્રકાશકનું સામર્થ્ય સ્વથી, પોતાથી, પોતામાં અનાદિનું છે. હા એ ચેતન 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 એ આ અચેતનને જાણે એમ કહેવું એ પણ વ્યવહાર છે. જીવ અજીવને જાણે, જીવ અજીવને જાણે, કે જીવ જીવને જાણે, જીવ અજીવને જાણે, કે જીવ જીવને જાણે, જીવ ચેતનને જાણે, કે જીવ અચેતનને જાણે, કે જીવ જીવને જાણે. શ્રીમદજી એક બોલ લખ્યો છે કે દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે. શું લખ્યું છે? દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે. એવો અનાદિનો અજ્ઞાન ભાવ દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે. 902 નંબરના પત્રમાં છે ઘણે ભાગે. જળ ભાવે જણ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. એમાં આવ્યું છે આ કે
દેહનો સ્વભાવ જીવપદમાં જણાય, એમાં અચેતનપણું, દેહ અચેતન છે એ જીવપદમાં જણાય કે જીવ એને જાણવા જાય. જીવ એને શું કામ જાણવા જાય? જીવ અજીવને શું કામ જાણવા જાય? જીવ જીવને જાણવાનું શા માટે છોડે કે અજીવને જાણવા જાય? જાણવા જાય જ નહીં. એટલે એમ કીધું કે અજીવને જાણે એ વ્યવહાર, અચેતનને જાણે એ વ્યવહાર. એ વ્યવહાર શું કામ કીધો? એને જાણતું નથી ને જાણે છે એમ કેવું, એનું નામ વ્યવહાર. જેવું ન હોય એવું કેવું, એનું નામ વ્યવહાર. તો કે શ્રીમદજીએ કીધું કે દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે. એવો જે અનાદિનો અજ્ઞાન ભાવ, એવો જે અનાદિનો અજ્ઞાન ભાવ છે, દેહનો સ્વભાવ જીવપદમાં જણાય એવો જે અનાદિનો અજ્ઞાન ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. જ્ઞાનીના વચન વડે કેવી રીતે દૂર થાય? જ્ઞાની એમ કે જીવનો સ્વભાવ જીવપદમાં જણાય છે, દેહનો સ્વભાવ જીવપદમાં નથી જણાતો, એવું જ્ઞાનીનું વચન આવે. ત્યાં જ્ઞાનીના વચન વડે એવો વિભાવરૂપ અજ્ઞાન ભાવ અજ્ઞાનીને દૂર થઈને જ્ઞાન ભાવ પ્રગટ થઈ જાય છે. એવો જે અનાદિનો એ મિથ્યાત્વ ભાવ હતો એ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. 902 નંબરના પત્રમાં છે, તો આમાં જોવું હોય તો બતાવું. બહુ સારી વાત છે. એટલી બધી અમુક ચર્ચાઓ તો જ્ઞાનીઓ કરી ગયા છે કે આપણે ખરેખર જો એ રીતે વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે. જળ ભાવે જળ પરિણમે નહીં. આ જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ છે, ભિન્ન ભિન્ન. એમાં આ આવ્યું છે. એમાં જુઓ કહે છે કે દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. હવે અગત્યનું આવે છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ, એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. એટલે શું કહેવા માગે છે કે જીવની ઉત્પત્તિ રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ છે એ જ્ઞાનીનું વચન પડે કે દેહનો સ્વભાવ ખરેખર નથી જણાતો, જીવનો સ્વભાવ જીવપદમાં જણાય છે. ત્યાં જીવ તરફ એનું જ્ઞાન ઢળી જાય છે. એમ આમાં શ્રીમદ રાજચંદ્રજી કહેવા માગે છે. દરેક જ્ઞાનીઓ આ વાત કરે છે. કોઈ જ્ઞાની, જે જ્ઞાની કોને કહેવાય કે જેણે પોતાનો આત્મા જોયો હોય, જેણે પોતાના આત્માનું સ્વસંવેદન કર્યું હોય, જેણે પોતાના આત્માને પ્રતીતિપૂર્વક સ્વસંવેદનપૂર્વક સ્વરૂપાચરણ કરીને લીનતા કરી અને ખરેખર જ્ઞાની થયો હોય, એને ખરેખર કોઈ પણ જ્ઞાની જીવની વાતમાં ક્યારેય છે ને ફરક જોવા ન મળે. દરેક જ્ઞાનીના ક્ષયોપસમ જ્ઞાનમાં ફરક તમને જોવા મળે, પણ એના અભિપ્રાયમાં ફરક બિલકુલ જોવા ન મળે. ક્ષયોપસમ પોતપોતાની યોગ્યતા અનુસાર દરેક જ્ઞાનીનો હોય, પણ એની પ્રતીતમાં ક્યારેય ફરક ન હોય. બે ભાગલા જે એણે કર્યા હોય જળચેતનના એમાં ફરક ન હોય. દ્રવ્ય પર્યાયના જે ભાગલા કર્યા હોય એમાં બિલકુલ ફરક કોઈ જ્ઞાનીનો ક્યારેય ન આવી શકે. ત્યારે જ એને જ્ઞાનીપણું લાગુ પડી શકે એવા જીવને. એટલે અહીંયા જે કહેવા માગે છે કે અચેતનને જાણે, ચેતન 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 એ અચેતનને જાણે એમ કહેવું એ પણ વ્યવહાર છે. અચેતનમાં શું આવે એમ કહે છે ગુરુદેવ કે અચેતન એટલે શું? અચેતન એટલે ખાલી દેહ નહીં.
અચેતન એટલે ખાલી શરીર નહીં, એમાં શું શું આવે એમ કે જો અચેતનમાં રાગ ને શરીર અને બધું અચેતન આવી ગયું. અચેતનમાં તારી પર્યાયમાં થતો રાગ આવી ગયો, તારી પર્યાયમાં કર્મ સાપેક્ષતા વાળા જેટલા પરિણમન પર્યાયમાં ચાલતા હોય એટલા પરિણમન આવી ગયા અચેતનમાં. અરે ત્યાં સુધી અજીવ અધિકારમાં તો કહી દીધું કે સંયમ લબ્ધિના સ્થાનો, ગુણ સ્થાનો, જીવ સ્થાનો અચેતન છે એમ કીધું. અચેતન પૂતગલમય ભાવો કહી દીધા. એ પૂતગલમય ભાવો આ જીવ પોતાનું તત્વ છે, ચૈતન્ય તત્વ છે, એનાથી જુદા પરિણમે છે. એટલે કે છે કે એ કેવું એ વ્યવહાર છે. અચેતનમાં રાગ ને શરીર બધું અચેતન આવી ગયું અને તેના સંબંધીનું તેટલું જ જ્ઞાન એ જ્ઞેય તેટલું છે, માટે તેટલું અહીંયા જ્ઞાન સ્વપર પ્રકાશક એને લઈને પ્રગટ્યું એમે નથી. શું કહે છે? અને તેના સંબંધીનું તેટલું જ જ્ઞાન એ જ્ઞેય તેટલું છે ત્યાં, એટલે કે રાગ તેટલો છે, એટલે કે શરીર તેટલું છે, તેના સંબંધીનું તેટલું જ્ઞાન એ જ્ઞેય તેટલું છે, માટે તેટલું અહીંયા જ્ઞાન સ્વપર પ્રકાશક એને લઈને પ્રગટ્યું. એને લઈને એટલે કે એ છે માટે અહીંયા એવું સ્વપર પ્રકાશક પ્રગટ્યું એમે ખરેખર નથી. તે સમયનો એનો સ્વપર પ્રકાશકનું જેટલું સામર્થ્ય છે એથી તે પ્રગટ્યું છે તે સ્વ છે. સ્વપર પ્રકાશકનું જેટલું સામર્થ્ય છે તેથી તે પ્રગટ્યું છે એ સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય સ્વતંત્ર, તેને અહીંયા સ્વ કહેવામાં આવે છે. અને આ જ્ઞેયો છે એ જ્ઞેયો જેટલા છે એને પર કહેવામાં આવે છે. અને એવું અહીંયા જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું એ સ્વપર પ્રકાશકપણાને સ્વમાં લે છે, પર પ્રકાશકપણું કાઢતા નથી એમાંથી. સ્વપર પ્રકાશકપણું સ્વ છે, એટલે કે એ સ્વપ્રકાશક છે. ખરેખર સ્વપર પ્રકાશકપણું સ્વપ્રકાશક છે. ઓલું જ્ઞેયો બધું પરમાં ગયું, રાગ પરમાં ગયો, અનંત ગુણની અનંત પર્યાયોનું વિભાવરૂપ પરિણમન પરમાં ગયું. ત્યાં સુધીની ચર્ચા આમાં ખરેખર ગુરુદેવ કહેવા માગે છે. કારણ કે સ્વભાવરૂપ પરિણમન છે ને, એ સ્વભાવરૂપ પરિણમન તો ખરેખર એ તો ત્યાં તો ખરેખર પર્યાય જ ગુણોમાં સંક્ષેપણ કરી અને ગુણો જ્ઞાયકમાં સંક્ષેપણ કરી અને આખો આત્મા થઈ ગયો છે. જે 80મી ગાથા પ્રવચન સરમાં કીધું એ આખો આત્મા થઈ ગયો. એ પર્યાયો જે શુદ્ધ થઈ એ પર્યાયોને પણ શુદ્ધ પર્યાયને ગુણ કહેવાય, કારણ કે દોષ નથી એમાં. એ ગુણમાં ભળી ગઈ એ પર્યાય અને એ ગુણો દ્રવ્યમાં થઈ ગયા, દ્રવ્યમય, તો એને આત્મા થઈ ગયો એમ કહેવામાં આવે. આત્મામાં કોઈ ગુણસ્થાનો નથી હોતા. અનુભવના કાળમાં અનુભૂતિની પર્યાયમાં ગુણસ્થાન નથી હોતા. એ બહાર આવે વિકલ્પમાં ત્યારે ગુણસ્થાનની પરિપાટી ચાલુ થાય છે. અનુભવનું કોઈ ગુણસ્થાન નથી. અનુભવ એટલે આત્મા, અનુભવમાં ગુણસ્થાન જ નથી હોતા. એમ કહેવાય કે અનુભૂતિ થઈ કે ચતુર્થ ગુણસ્થાને અનુભૂતિ થઈ. ચતુર્થ ગુણસ્થાને અનુભૂતિ થઈ એમ નથી. એને અનુભૂતિ થઈ, આત્મા થઈ ગયો. એ આત્મામાંથી બહાર આવ્યો ત્યારે વિકલ્પાત્મક દશામાં માત્ર મિથ્યાત્વ જ ગયું હતું, તો એને એમ કહેવામાં આવે કે આ ચતુર્થ ગુણસ્થાને વર્તતો જીવ છે. આત્મામાં ગુણસ્થાન નથી, અનુભવની પર્યાયોમાં ગુણસ્થાન નથી. ગુણસ્થાનો બહાર આવતી વિકલ્પાત્મક દશામાં દેખાય છે. એટલે અહીંયા કહે છે કે તેટલું જ જ્ઞાન છે, તેટલું જ જ્ઞેય છે, તેટલું અહીંયા જ્ઞાન સ્વપર પ્રકાશક એને લઈને પ્રગટ્યું એમેય નથી. તે સમયનો એનો સ્વપર પ્રકાશકનું જેટલું સામર્થ્ય છે એથી તે પ્રગટ્યું છે તે સ્વ છે. આ હા પકડાય એટલું પકડવું બાપુ, ગુરુદેવ કહે છે. અમે તો અમારી પાસે તો જ્ઞાનનો દરિયો છે અને જ્ઞાનના દરિયામાંથી જેટલા અંદરથી રત્નો નીકળે ને એટલા અમે તો કાઢ્યા કરશું. તારાથી જેટલું પકડાય ને એટલું તું પકડજે, મૂંઝાતો નહીં કે આ તો બહુ ઝીણું પડ્યું ને આ તો સ્વપર પ્રકાશક શું ને સ્વપ્રકાશક શું ને સામર્થ્ય એટલે શું ને સ્વભાવ એટલે શું ને જ્ઞેયો એટલે શું ને જ્ઞાનનું કેવી રીતે ને જરાય મૂંઝાતો નહીં, ગભરાતો નહીં. અમારા પ્રવચનો વાંચી લેજે અને અમને સાંભળી લેજે, બધું નિરાકરણ થઈ જશે, ચિંતા કરતો નહીં. અને ત્યારે તને ખ્યાલ આવશે કે જ્ઞેયથી જ્ઞાન નથી થતું. જ્ઞાનીથી કોઈ જીવને જ્ઞાન થતું નથી. જ્ઞાનીની વાણીથી કોઈ સામા જીવને જ્ઞાન થતું નથી. જ્ઞાન પોતાથી પોતામાંથી થાય છે. ત્યારે જ્ઞાનીનો ઉપકાર ક્યારેય જીવ ભૂલતો નથી. એને ખરેખર જ્ઞાનીનો આદર કર્યો કહેવામાં આવે. જ્યારે અહીંયા પોતાથી પોતામાં જ્ઞાન પ્રગટ થાય છે એમ સ્વીકાર કરે, એનું નામ જ્ઞાનીનો આદર છે. ગુરુદેવ તીર્થંકર થવાના છે. ગુરુદેવને બધાય કહે કે
અમે તમારા શિષ્ય છીએ, અમને તમારો આદર છે, અમે તમને જાણ્યા કરી છીએ. ગુરુદેવ કહે કે તમે મારા શિષ્ય છો એવું મેં કોઈ દી કીધું નથી. હું તમને કોઈ દી જાણતો નથી. મને કોઈ દી એવું લાગ્યું નથી કે સભામાં આટલા બધા માણસો બેઠા છે. મારી સભા તો અંદર અનંત ગુણો છે ને, એ મારી સભા છે. મારી સભા હું એને સમજું છું. આ સભાની મને ખબર નથી કે સભામાં કેટલા માણસો છે, કોણ બેઠું છે. હું તો મારી સભા અંદર અનંત ગુણોની છે ને સ્થિતિ, એવો અનંત ગુણમય ભગવાન આત્માને જોઉં છું કે મને બધી ખબર પડી જાય છે. એવું મારું પરિણમન, એવું મારું સ્વપ્રકાશકપણું છે. અને એ સ્વપ્રકાશકપણામાં જ્યાં જાઉં છું ત્યાં સ્વપ્રકાશકનું સામર્થ્ય ઉદિત થઈ જાય છે, ઉદિત થઈ જાય છે, ઉદિત થઈ જાય છે, ઉદિત થઈ જાય છે. એવી કોઈ આ ગજબની વાત છે. એટલે ગુરુદેવ કહે છે કે પકડાય એટલું પકડવું બાપુ. આહા, તારી લીલા તો અપાર છે. આ કોઈ પંડિતાઈની ચીજ નથી. પંડિતાઈની ચીજ નથી એનો અર્થ એમ છે કે કોઈ બાહ્યક સયોપસમ જ્ઞાનથી આ વાત ખ્યાલમાં આવે એવી નથી. કોઈ બાહ્યક સયોપસમ જ્ઞાન તમારો ઘણો વિશેષ થઈ જાય તો એનાથી તમને કાંઈ આ અંદરની વાત ખ્યાલ આવી જાય એવું બિલકુલ નથી. ઘણા શાસ્ત્ર આવડતા હોય, ઘણા શાસ્ત્ર વાંચી લીધા હોય, એટલો બધો સયોપસમ હોય ફાટ 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 કે એની વાણી સાંભળીને 5, 15, 20, 25, 50,000 માણસો તો આમ એની પાછળ પાછળ ફરવા માંડે. એટલો સયોપસમ હોય કહેનારનો, પણ મૂળ વાત હોય એ ભૂલી ગયો હોય. કારણ કે બહારની વાતમાં એટલો બધો એ આરૂઢ થઈ જાય કે બહારની વાત જે જ્ઞાનમાંથી નીકળે છે એ જ્ઞાનને જ ભૂલી જાય. દ્રવ્યલિંગી મુનિનું શું હોય? એ દ્રવ્યલિંગી મુનિની આ જ સ્થિતિ છે. એને કાંઈ ખબર નથી એવું નથી, બધી ખબર છે, પણ આની જ ખબર નથી, બાકી બધી ખબર છે. એટલે અહીંયા કહે છે આ કોઈ પંડિતાઈની ચીજ નથી. આહા, આ તો અંતરના સ્વભાવના નાદની ચીજ છે. આહા, આમ ગુરુદેવ આ પેરેગ્રાફમાં કહેવા માગે છે. આપણો ટાઈમ તો પૂરો થઈ ગયો છે, એટલે હવે આ વિષય તો હજી આપણો શ્લોક હજી બાકી રહે છે. હજી એક પેજ છે, હજી એકાદ પ્રવચન આમાં થઈ જશે. આવું સ્વરૂપ છે, આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો પોતાના સ્વરૂપને જ્ઞાનમયપણાને સ્વીકારી અને જ્ઞાનનું સતપણાનું નિરપેક્ષપણું સ્વીકારે એવી મંગલ ભાવ. બહુ સરસ ચેતનભાઈ. જ્ઞાનના પરિણમનની તમને એક પછી એક એટલો ખુલાસો કરતા જાઓ છો ગુરુદેવના માધ્યમથી, ને આઈ એમ શ્યોર બધા એવરીબડી ફીલ્સ ઇટ. તો હવે ક્વેશ્ચન આન્સરના સેશન પર જઈએ છીએ. થોડા ક્વેશ્ચન લઈ લઈએ. Q&A session has started. ઓકે, નવીનને છે પહેલો સવાલ. હું તમને અનમ્યુટ કરું છું ઇન અ મિનિટ. અને પછી ગીતાબેન છે ને બીજા 1-2 જણ છે. હું જેમ આવશે એમ લઉં છું હું નામ. એક સેકન્ડ. Unmuted. હાજી. ચેતનભાઈ, હાજી. તમે કીધું કે તીર્થંકરના સમોસરમાં જેટલી બી વાણી ઓમકાર ધ્વનિમાંથી ગણધર અમુક જ વસ્તુ ગ્રહણ કરી શકે, બધું ગ્રહણ ના થાય. ગણધરમાંથી શ્રોતાઓ બીજા બી જેટલું ગ્રહણ હોય પોતાની શક્તિ પ્રમાણે બધું કરી શકે. બરાબર. હવે એમાં તે વસ્તુથી એમાં એક તો કાં ક્ષયોક્ષમનો ઇસ્યુ આવે કે કેટલું ગ્રહણ થાય. બરાબર. કાં તમારો જ્ઞાન કર્મનો ઉદય હોય તો એટલું ઓછું થાય. એટલે એ બધાની અપેક્ષા આવી તમારા જ્ઞાનને. તો જ્ઞાન તો નિરપેક્ષ છે, તો એમાં બધું જણાય કેમ નહીં? હા, એટલે એનો અર્થ એવો છે કે જ્ઞાન નિરપેક્ષ છે ને, એ જ્ઞાનની નિરપેક્ષની પોતાની સ્વતંત્ર ક્ષયોપસમગત યોગ્યતા હોય છે. જ્ઞાનના 2 પ્રકાર હોય છે. એક ક્ષયોપસમ જ્ઞાન હોય અને એક ક્ષાયિક જ્ઞાન હોય. જ્ઞાનમાં ઉપસમ ન હોય. શ્રદ્ધામાં ઔપસમિક સમ્યક દર્શન, ક્ષયોપસમિક સમ્યક દર્શન અને ક્ષાયિક સમ્યક દર્શન પણ હોય. જ્યારે જ્ઞાનમાં ક્ષયોપસમ જ્ઞાન હોય અને ક્ષાયિક જ્ઞાન હોય. 2 પ્રકારના જ્ઞાન આવે. જ્યાં સુધી કોઈ પણ જીવને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય, કેવળ જ્ઞાન એટલે ક્ષાયિક જ્ઞાન હોય એ પૂરેપૂરું જાણે, અને કોઈ પણ જીવ હોય, ચાહે ગણધરનો જીવ હોય તો પણ એને ક્ષયોપસમ જ્ઞાન હોય. 4થા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી સમ્યક ક્ષયોપસમ જ્ઞાન કહેવામાં આવે છે. તો એક ક્ષયોપસમ જ્ઞાનની મર્યાદા એવી છે
કે એ પૂર્ણપણે ન જાણી શકે. એક ક્ષયોપસમ જ્ઞાનની પ્રગટ થાય ત્યારે એની યોગ્યતા જ એવી પ્રગટ થાય કે જેટલા એ જ્ઞાનની યોગ્યતા હોય એટલા પ્રમાણમાં જ એ જ્ઞેયોનું ગ્રહણ કરી શકે. જેમ કેવળ જ્ઞાનની યોગ્યતા એવી હોય કે એ ક્ષાયી જ્ઞાન થઈ ગયું હોવાને કારણે એને ખરેખર પૂર્ણ જાણવું એક સમયની પર્યાય પ્રગટ થાય એમાં થઈ શકે. ક્ષયોપસમ જ્ઞાનની ખરેખર મર્યાદા જ એવી છે, એ કારણ કે અધૂરું જ્ઞાન છે એટલે એની મર્યાદા એવી છે કે એ જ્ઞાન જેટલી એની ક્ષયોપસમગત યોગ્યતા હોય તેટલું જ જાણે. નિમિત્તપણે તેમાં તમે જ્ઞાનાવરણી કર્મનો ઉદય અનુદયની જે ચર્ચા છે એ જુદો વિષય છે, એને આપણે નથી લેતા. અહીંયા આપણે ક્ષયોપસમગત યોગ્યતાથી જ લઈ છીએ કે ક્ષયોપસમ જ્ઞાનની જેટલી યોગ્યતા હોય એટલું જ જાણવું તે સમયે તે જીવને થઈ શકે. સભામાં બેઠેલો કોઈ પણ જીવ હોય એની પાસે ક્ષયોપસમ જ્ઞાન હોય અને ક્ષયોપસમ જ્ઞાનની જે પ્રગટતા થાય એમાં જેટલી પ્રકારની યોગ્યતા એની જાણવાના સ્વભાવની હોય એ પ્રકારે એ નિરપેક્ષ જ્ઞાન પણ ક્ષયોપસમગત યોગ્યતા અનુસાર પરિણમે છે. કોઈ નિરપેક્ષ કીધું એટલે બધું જાણી લઈએ એવો નિરપેક્ષ જ્ઞાનનો સ્વભાવ નથી. નિરપેક્ષ જ્ઞાન એટલે કોઈની અપેક્ષા વગર જાણવું કરે એને નિરપેક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. તો એ નિરપેક્ષ જ્ઞાન પણ ક્ષયોપસમ જ્ઞાન છે અને ક્ષયોપસમ જ્ઞાન છે એ મર્યાદાવાળું હોય છે. મર્યાદાવાળું હોવાને કારણે અમુક પ્રકારનું જાણવું ક્ષયોપસમ જ્ઞાનમાં થાય છે. જેવું ક્ષાયી જ્ઞાનમાં જાણવું થાય કેવડીને એવું મતિશ્રુત જ્ઞાનીને ખરેખર એ પ્રકારનું જાણવું નથી થઈ શકતું. એટલે ક્ષયોપસમગત યોગ્યતા અનુસાર તેને જાણવું તે પ્રમાણે થઈ શકે છે એમ એનો અર્થ છે, એમ કહેવામાં આવે, એમ કહેવાનો આશય છે એમાં ત્યાં. બરાબર, થેન્ક યુ. હા, ગીતાબેન અનમ્યુટ કરું છું. હા ચેતનભાઈ, હા, જય જિનેન્દ્ર. તમે કહ્યું કે અને હવે હું જાણું છું કે હું પણ સમોસરણમાં અનંતવાર જઈ આવી એમ શબ્દોથી જાણું છું, હા. પણ અત્યાર સુધી મારા સ્વભાવ રૂપે ન પરિણમી. હા. એનો અર્થ એમ જ થયો કે મેં મારા જ્ઞાન સ્વરૂપને જાણ્યું નહીં, બરાબર. મારા જ્ઞાન સ્વભાવના સ્વ પર પ્રકાશકપણાને પણ જાણ્યું નહીં બરાબર. અને મારું ધ્યાન નાયક તરફ ગયું જ નહીં. બરાબર. એ રીતે લેવાનું ને. હા, એ રીતે લેવાનું. અને એ સમોસરણમાં અનંતવાર જઈ આવ્યો છતાં કેમ પાછો ફર્યો એનો અર્થ શું છે હા કે ત્યાં જઈને એણે ખરેખર તીર્થંકરનો જે સમોસરણનો વૈભવ છે, એ સમોસરણની જે સ્થિતિ છે એ જોવામાં ને જોવામાં અટવાઈ ગયો. એ જોવામાં એવો અટવાઈ ગયો કે તીર્થંકરનું સર્વજ્ઞને જોયા, ખરેખર એમાં ગણધરોને જોયા, મુનિરાજને જોયા, પોતે જ્યાં બેઠો તો અહીંયા બધું જોયું એણે. તો સમોસરણનો વૈભવ જોવામાં જ એ ખરેખર મશગુલ થઈ ગયો અને એ વૈભવ જે જ્ઞાનમાં ખ્યાલ આવે છે એ જ્ઞાનને ભૂલી ગયો. બસ ભૂલ એટલી જ થઈ છે, બીજી ભૂલ નથી થઈ. આ ભૂલ થઈ ગઈ છે. એટલે કોઈ પણ સમયે આ વિચાર કરવો કે જ્યારે કોઈ પણ ચર્ચા આવતી હોય, કોઈ પણ વાત આપણા ખ્યાલમાં આવતી હોય ત્યારે એ ચર્ચા કે ખ્યાલમાં આવતી વાત છે એ જ્ઞાનમાં ખ્યાલ આવે છે. એટલે જ્ઞાનને ઉર્ધ્વ હંમેશા રાખવું. એમ જ્ઞાનને, જ્ઞાનના સ્વભાવને, જ્ઞાયક ભાવને જે જીવ ઉર્ધ્વ રાખી શકે છે એ ખરેખર સમોસરણમાં જાય કે ભરત ક્ષેત્રમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય તો પણ ખરેખર પોતાના જ્ઞાન સ્વભાવને આગળ કરતો પરિણમે છે. બહાર નારક દુઃખ ભોગવે, અંદર અનુભવ રસ ગટાગટી, એમ જે કહેવામાં આવે છે ને કે નારકી બારમાં ગમે તેટલું દુઃખ ભોગવતો હોય તો પણ અંદરમાં એને સુખ રસની, ચૈતન્ય રસની ગટાગટી ચાલતી હોય એવી કોઈ સ્થિતિ જ્ઞાન સ્વભાવની હોય છે, જ્ઞાયક ભાવની હોય છે. એ રીતે જો એનો વિચાર એણે કર્યો હોય તો એને ખરેખર આ વસ્તુ જ્ઞાનમાં નિર્ણયાત્મક ભૂમિકામાં આવી જાય તો એ તીર્થંકરની સભામાં જાય તો કોરો પાછો ન આવે. એ ખરેખર પોતાની નિજ નિધિને પકડીને ખરેખર બહાર નીકળે અને બહાર નીકળી અને પછી એ પોતે મુનિપણું લઈ લે અને મોક્ષમાં વયો જાય એવી સ્થિતિ એની થઈ જાય. આ છે ને એક જ્ઞાન અને એક જ્ઞાયક એમાં જ આખી રમત છે અને શ્રદ્ધા એમાં ભેગી આવી જાય છે. એ જ્ઞાનને જ્ઞાયકનું સ્વરૂપ જેને સમજાઈ જાય છે એને ખરેખર પ્રતીતિ આત્મ સ્વભાવની આવ્યા વગર રહેતી નથી. એટલે એ રીતે જ વધારેમાં વધારે વિચાર કરવા જેવો છે. ચેતનભાઈ, ક્વિકલી એક જ વાક્ય હું કહું કે આ કળશને બરાબર સમજીને પણ સમ્યક દર્શન થઈ જાય એવું છે, હા, તો એ વાત બરાબર છે? 100% બરાબર છે, 100%.
100% બરાબર છે. બહુ સરસ. હમ. હાજી રંજુલાબેન આઈ ગેસ ખાલી જીમેલ આઈડી છે, તમારો ક્વેશ્ચન છે કોઈ? હું અનમ્યુટ કરું છું. આઈ ગેસ નીકળી ગયા એ, કદાચ નહીં હોય તો અહીંયા આપણે સેશન પૂરું કરીએ છીએ ક્વેશ્ચન આન્સરનું. નાની જીમાણી લઈને પછી હા સુશલાબેન, હું દેવનું જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્નની વાત કરી, એમાંનું એક પદ મને જરા સમજવું હતું. હા બોલો. કે જે સ્વરૂપ ચેતન નિજ જળ છે સંબંધ માત્ર, બરાબર. અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્ય માય છે. તો એમાં શું કહેવા માંગે છે? તે જ્ઞેય પણ પર દ્રવ્ય માય છે એટલે સ્વરૂપ, એ મને હા સમજી ગયો. એટલે સ્વરૂપ છે એ ચેતન છે, પોતાનું સ્વરૂપ છે, નિજ સ્વરૂપ છે એ તો ચેતન રૂપ છે, એટલે જ્ઞાન રૂપ છે, એટલે ચેતન પોતાના સ્વભાવ રૂપ છે. અને જળ છે સંબંધ માત્ર, એટલે જળનો સંબંધ એને અનાદિથી ચાલ્યો આવે છે. એક ક્ષેત્રાવગાહે એને દેહનો સંયોગ છે, કર્મનો સંયોગ છે, એ બધું જળપણું છે, એનો સંયોગ એને છે. જળ છે સંબંધ માત્ર, એટલે એ જળનો એને ખરેખર એને સંયોગ છે, એની સાથે એક ક્ષેત્રાવગાહ સંબંધ છે. એટલે કે એક ચેતનપણું છે, એક જળપણું છે. આ બે વસ્તુ એક ક્ષેત્રાવગાહે અત્યારે રહેલી છે. દેહ દેવળમાં ચૈતન્ય વસ્તુ છે અને દેહ પણ છે. અહીંયાથી રૂમમાં ગીતાબેન તમારો જરા મ્યુટ રાખજો. એટલે સ્વરૂપ ચેતનની જ જળ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાય છે. એટલે કે જેટલો જે જળનો સંબંધ છે એને એ ખરેખર જ્ઞેય છે. એ જ્ઞેય છે એ કેવું છે તો કે એ પરદ્રવ્યમાં છે, એ બધું જ્ઞેય છે. એ સ્વરૂપ છે ચેતન, જળ છે એનો સંબંધ, એટલે કે સંયોગ સંબંધ છે, એક ક્ષેત્રાવગાહ સંબંધ છે જળનો. અથવા પછી અથવા શબ્દ વાપરો છે, અથવા તે જ્ઞેય. અથવા તે જ્ઞેય એટલે કે આ જળનો સંબંધ કીધો ને એ જ્ઞેય છે, એ જ્ઞેય છે, એ મારું સ્વરૂપ નથી. એ જળનો સંબંધ છે એ જ્ઞેય છે. અને એ જ્ઞેય કેવું છે તો કે એ પરદ્રવ્યમય છે, એટલે કે પરદ્રવ્યમાં છે. એ પરદ્રવ્ય છે, એ શરીરમય છે, એ જળ છે. એ ખરેખર એનો સંબંધ મને થયો જ નથી, અને એ સંબંધ થાય છે એનું નામ જ અજ્ઞાન છે, એમ કહેવા માગે છે. એટલે નિજને છોડી અને જળનો સંબંધ બાંધે છે, અને જળનો સંબંધ બાંધે છે એ ખરેખર જ્ઞેય હોવા છતાં એનો સંબંધ જ્ઞાન સાથે બાંધી લે છે. એટલે એ ખરેખર તો પરદ્રવ્ય છે, પણ એનો સંબંધ બાંધી લે છે. એટલે એ સંબંધ ખરેખર છે ખરો, કારણ કે એક ક્ષેત્રાવગાહે છે એટલે સંબંધ માત્ર છે. પણ એ સંબંધમાં એકત્વ બુદ્ધિ ન થવી જોઈએ. એ સંબંધને જ્ઞેય તરીકે જાણવું જોઈએ કે આ તો પર વસ્તુ છે, આ તો પરદ્રવ્ય છે. આ જળનો સંબંધ હોવા છતાં એ પરદ્રવ્ય છે, એમ એને પરદ્રવ્ય તરીકે જાણવાનો સંબંધ એનો એટલો એની પાસે હોવો જોઈએ. એને એકત્વ બુદ્ધિનો સંબંધ ન રાખવો જોઈએ, એમ અહીંયા કહેવા માંગે છે. એટલે અહીંયા પરદ્રવ્ય મય કીધું કે પરદ્રવ્ય માં છે, એવું મને એમ થયું કે અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાં છે. હા, એ જ્ઞેય એનો અગર એમ લઈએ પરદ્રવ્યમય છે તો ઇટ્સ અ સેમ મીનિંગ કે there is a difference? એટલે અહીંયા પરદ્રવ્ય માય છે એમ કહેવા માંગે છે. એટલે એનો અર્થ એમ છે કે તું જળનો સંબંધ જો, દેહનો સંબંધ જો, કે એને જ્ઞેય તરીકે જો, એ બધુંય ખરેખર પરદ્રવ્યમાં જાય છે. ટૂંકમાં પરદ્રવ્યમાય છે એટલે પરદ્રવ્યમાં જાય છે બધું, એમ કહેવાનો આશય છે. શ્રીમદજીની ભાષા એવી છે કે એમાં ઘણા શબ્દો એવા આવે કે તમને એમાં એમ થાય કે આ શું કહેવા માગતા હશે. એમ કે હવે કોઈ પણ જીવ જ્ઞાની થાય તો એ જ્ઞાનીને સ્વપરનું જ્ઞાન ન થાય તો એ વિચારવા યોગ્ય ઘટના ઘટે છે. તો એ ઘટના ઘટે છે એટલે ઘટના બને છે. એ ઘટે છે એનો અર્થ અહીંયા ઘટવાપણું છે એમ નથી. એટલે શ્રીમદજીના શબ્દો આવા છે, એના ગૂઢ શબ્દો હોય છે. એટલે અહીંયા એમ કહેવા માગે છે કે એ જ્ઞેય પરદ્રવ્યમાય છે. એટલે એ કે એને તું જળને જ્ઞેય તરીકે જાણ, સંબંધ માત્ર છે પણ એ જ્ઞેય પરદ્રવ્યમાય છે, એટલે કે પરદ્રવ્ય રૂપ જ છે, એમ કહેવા માગે છે. પછીની લીટી છે ને, પછીની લીટીમાંથી એ શબ્દ ક્લિયર થાય છે કે એમાં લખે છે કે એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો. એવો અનુભવનો પ્રકાશ ક્યારે ઉલ્લાસિત થાય કે જ્યારે એ જ્ઞેયમાં નાખી દે જળને, ત્યારે જ ખરેખર અનુભવનો પ્રકાશ ઉલ્લસિત થાય. એમ પછીની લીટીમાં લખ્યું છે શ્રીમદજીએ.
એટલે બહુ સ્વરૂપ હા, ચોખ્ખું અને છે. પછી બેનશ્રીની આ ફેવરેટ, એની હા. પછીની તો બેનશ્રીની ફેવરેટ. હા, કાયાની વિસારી માયા. ના કરે અને જળથી ઉદાસી થાય તો હા. આત્મતૃપ્તિ થાય. હા હા બસ અને બસ બસ પછી મુનિ દશાની વાત, કાયાની વિસારી માઈ. હા એ કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા ગ્રંથનો એવા. પંથ. એકદમ 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 હા, બરાબર એટલે છે. પછી આખી મુનિ દશાની વાત લીધી છે. હા કારણ કે આ છેલ્લે છેલ્લે આપણી માટે આ બેનશ્રીને સમેત તો થયું ને, એ પેલા આ બહુ ગાતા હતા, જળથી ઉદાસી થઈને હા, આપણી માટે મેસેજ એ છે કે પરનો મહિમા આપણે ન થવો જોઈએ. સાચી વાત છે, બહુ સાચી વાત છે. એટલે આ 33મા વર્ષે એમને આ લખ્યું છે, એટલે એ છેલ્લે છેલ્લે લખી ગયા છે. આ બહુ સુંદર રચના છે. હા, બરાબર. બહુ સરસ. હાજી હાજી અહીંયા સેશન પૂરું કરીએ છીએ. Q&A session is over.